હા જો હવે પૂગવા આવ્યા છે હો. પણ તમે હાવ ખોટું કર્યું છે. અહીંયા શહેરમાં આપણે ધક્કો ખાધો હોય એમ કરતાં તમને ગામડે શું વાંધો હતો? અરે ને ગામ હરખું થઈ જાત અરે બધું. અહીંયા આપણા કાકાનું ઘર જ છે. અહીંયા હું આપણને વાંધો. કોને ખબર એ કેમ રાખે ને કેમ નહીં. પણ તને ખબર છે હમણાં પેલા મંજી કાકાનું ઓપરેશન કરાવ્યું જ દેહમાં બરોબર એ થોડાક દીમાં પાછા છે કે નહીં એવું શું હોય તો એટલે છે ને બધાને થોડું એવું થાય. એવું અહીંયા ન થાય. કોકની ઘરે રહેવું તો ખરું ને. ક્યાં આ કોકનું ઘર છે? આપણા કાકાનું ઘર છે. એ તમને લાગે આપણે હારા ને એટલે બધા આપણને હારા જ દેખાય. લે. હવે જાય તો એ ખબર હવે આપણે જઈને પછી હું કેમ રહી છે બધાય. અરે બધાય છે ને સારી રીતે જ રહે સમજી. માંદા હોય ને એટલે બધાય ફરી જાય. લે એવું ન હોય. આ નીરુ બેટા શું થયું તારા રિઝલ્ટ આજે આવવાનું આવી હતું? ગયું પપ્પા. શું વાત છે? 90% થી ઉપર આવ્યા છે મારે. વાહ મારો દીકરો વાહ. અને પાર્ટી ક્યાં રાખવી છે? આપણે ઘરે કે ત્યાં કોલેજમાં તું તારા ફ્રેન્ડ સર્કલને આપવાની છો? આપણે કોલેજમાં પણ ને ઘરે પણ અને ભાઈએ કીધું હતું કે ઈ મને કંઈક લઈ આપશે તો મારે તો તે કીધું હતું 80% ઉપર આવે તો મારે તો 90% ઉપર આવ્યા છે. હા હા બાપા મેં તને સ્કૂટીની જે પ્રોમિસ આપી હતી ને એ સ્કૂટી તને મળી જશે હા. અને આમ પણ મને વિશ્વાસ હતો મારી બેન ઉપર કે મારી બેન 100% પાસ તો થવાની જ છે ને એ પણ સારા માર્ક્સે પાસ થવાની છે એટલે તું કહે નહીં ને તો પણ મેં બુક કરી જ રાખી છે 2 દિવસમાં આપણે જઈશું અને લઈ આવીશું. અને હા આપણે સ્કૂટી તો લઈ આવવાની છે પણ સ્કૂટી ઉપર પછી મને તારે શીખડાવવાની હો સ્કૂટી. હા મને નહીં આવડતી. અરે પપ્પા તમારે આ ઉંમરે શીખીને ક્યાં જવું છે આ હાથ પગ તૂટશે તો પાછા દવાખાને ભેગા થશો તમે. હમણાં એવું છે કે નીરુ ક્યારેક ન હોય તો હું ક્યારેક ક્યારેક આમ રાઉન્ડ મારું ને એમ. સારું શીખજો બીજું શું. અને સ્વીટી ઓ બેટા ક્યાં છે? કાકા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અશોક બેટા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો બેસો. સારું છે ને? આ તમે અચાનક ભાઈ આ જો ને આ તાર ભાભીનું ઓપરેશન કરાવવાનું છે ને એટલે આવ્યા છે. ઓપરેશન પપ્પા સાગર બેટા મેં જ અશોકને વાત કરી હતી કાંઈ આપણે જાણીતાની હોસ્પિટલ છે ને ત્યાં આવતા રહ્યો. મેં કીધું અહીંયા સારું ઓપરેશન થઈ જશે. અરે પણ અહીંયા આવવાની શું જરૂર હતી પપ્પા આમ પણ આ ભાવનગરમાં સારી હોસ્પિટલ છે જ ને ત્યાં ઓપરેશન કરાવી નાખે. પણ પછી મને ત્યાં બીક લાગતી હતી ત્યાં ઓપરેશન કરાવવામાં એટલે સરસ. શું છે બેટા અશોક? સારું છે હો. આ ખેતીવાડીનું ને એનું બધું કામકાજ તો બધું બરોબર ચાલે છે ને? અરે બધુંય બરોબર હાલે છે. પણ ભાઈ હા તમે ગામડેથી સુરત આવી ગયા તો ત્યાં ખેતીનું ધ્યાન કોણ રાખશે? આમ રેડી મૂકીને થોડું હોય પપ્પા. અરે ને ઓલા મગન કાકા છે કે નહીં એને મેં સોંપી દીધું છે અત્યારે. હા સાગર બેટા આ અશોકના હે ને નાનપણના ભાઈબંધ છે મગનભાઈ બરોબર એટલે એ કાંઈ ઉપાધિ ઘરમાં અશોક બધું હે ને એમ વ્યવસ્થિત ગોઠવીને જ આવ્યો. પણ પપ્પા આમ કોઈના ભરોસે થોડી છોડી દેવાય આપણી ખેતી. એવું ન હોય. હું ત્યાં કાંક પ્રસંગમાં અમે જ આવી ને તો 2 દી હું એને સોંપીને જ આવું છું. સમજ્યો? અને હું કહું આજકાલ કપાસ એ બહુ સારો થાય. સારું થાય ને તો હા. વાંધો નહીં. આશરે કેટલાક મણ થાય? આશરે તો 450-500 મણ તો હમણાં 2 વીણીમાં જ ઉતરી જાય. તો સારું લ્યો તો કંઈક આપણને થોડોક નફો દેખાય એમ. હા પણ ભાઈ આખા ખેતરમાં ખાલી કપાસ જ કર્યો છે કે બીજું કંઈ કર્યું? કપાસ જ વધારે તો કર્યો છે ને 2 વીઘામાં સિંગ વાવી છે માંડવી આપણે અને થોડા ઘણામાં મરચી છે તુર વાલોર બધું વાવ્યું છે. મતલબ કે શાકભાજી વાવી છે એમ જ હા. ને? હા તો તમે શાકભાજી વાવી જ છે તો અઠવાડિયે 15 દિવસે એકવાર મોકલાય તો ખરી ને કેમ મોકલતા નથી કાંઈ? અરે પણ એમાં એવું હતું કે ઓલા એકવાર મેં આપણા ગામનો ઓલો કલિન્ડર રહ્યો ને ઓલો રમલો નથી એને કીધું કે આ ત્યાં લઈ જાજે ને એ કે નહીં એ કે 200 રૂપિયા થાય એમ કીધું એણે. હા તો ઘણી બસ છે બીજી બસ મોકલી દેવાય ને ભાઈ. તમારે મોકલવાની હોય. ના ના અમે એમ તો આમાં લાવ્યા જ છવી આજ આવ્યા ને તો. સાગર બેટા એની પાસે એવો ટાઈમ ન હોય કારણ કે ખેતીવાડી સંભાળે કે આ બધું કરે. હા એ વાત તમારી એકદમ સાચી હા પપ્પા. હા શાકભાજી મોકલવા માટે ટાઈમ ના હોય પણ સુરત અહીંયા દવાખાને બતાવવા માટે ઓપરેશન કરાવવા માટે એ માટે ટાઈમ નીકળી જાય. પછી ગામમાં આ કંઈક પ્રસંગ હોય ને તો ત્યાં જવા માટે ટાઈમ નીકળી જાય પણ આપણને શાકભાજી ના મોકલાવી શકે ને કારણ કે એમની પાસે ટાઈમ ના હોય. એ વાત બહુ પોઈન્ટ છે તમારી વાત ઉપર પપ્પા. એ ભાઈ એવું ખાઈ નથી તું કેમ આવું વિચારે છે? અને આ શાકભાજી વેચું એના પૈસા તો હું મોકલી દઉં છું. હા હા
નથી મોકલી દેતો? એ તો અમને શું ખબર. ના ના, પૈસા એ મને વ્યવસ્થિત મોકલાવે જ છે. અને એ બધું છોડો હવે. હા, વહુ આવ્યા છે તો એને જરાક અંદર અને અશોક માટે પાણી લેતી હોય. તો આપણે ઓપરેશન જ કરાવી નાખવું છે, કારણ કે હવે આના દુખાવો બહુ વધતો જાય છે. હા, પણ ડાયરેક્ટ થોડી ને ઓપરેશન થશે. પહેલા તપાસ કરશે, પછી આપણને ડેટ આપશે કે આ ડેટે ઓપરેશન થશે. એ માટે તપાસ કરાવવા તો જવું પડશે ને ભાઈ. અશોક, તું કાંઈ ચિંતા કરમાં, હું એને ફોન કરી દઉં છું હોસ્પિટલમાં. કાલ તો તું પહેલાં એને બતાવ્યો, બરાબર? પછી જે કાંઈ વિધિ થવાની હશે ને એ કરશે એ લોકો. એ ઉપાધિ કરમાં તું. હા, અને હું શું કહું, ઓલી ખરે ઘી મોકલાવ્યું હતું એ જે છે ને, કે બધું ખાઈ ગયા? છે થોડુંક પડ્યું છે. અને સાગર બેટા, સ્વીટી વહુને કહેજો કે આજે રસોઈ થોડીક વ્યવસ્થિત બનાવે, મીઠાઈ બીઠાઈને એવું બનાવે. અશોકની બે મણા આવ્યા છે, અરે કેટલા ટાઈમે ના ના, મીઠાઈ ને એવું નથી ખાવું અમારે જો શાક ને રોટલો હોય ને એટલે બધું આવી ગયું. અને પપ્પા આજે બહારથી મંગાવવું પડશે, કારણ કે સ્વીટીનું કાંઈ નક્કી નથી. બહારથી? સારું, હવે એ બધું મૂકો ને, થઈ જશે જે કરવું હશે એ. તમે જાઓ અંદર ફ્રેશ થઈ જાઓ, હા. અને પછી વાત આપણે આગળ કરીએ. ભલે. પપ્પા, શું જરૂર હતી આ લોકોને અહીંયા બોલાવવાની? હા, ત્યાં ઓપરેશન થતા જ હતા. આ લોકોને તો બાનું જોઈએ છે. અને આ ખર્ચો કોણ કરશે? આપણે કરવાનો ખર્ચો. જો સાગર બેટા, હવે એને દવાખાનું છે એટલા માટે એ લોકો અહીંયા આવ્યા છે. હા, તો દવાખાના ત્યાં પણ છે, ત્યાં સરકારી છે, અહીંયા કરતા સારા દવાખાના છે. ત્યાં ઓપરેશન સારી રીતે થતું હતું, તો પણ અહીંયા લઈને આવ્યા. જો બેટા, હવે આપણે થોડીક તકલીફ ભોગવી લઈએ, કારણ કે આપણું બધું વાડીનું ને એ બધું કામકાજ એ સંભાળે છે, એટલે આપણી ફરજ આવે. હા, તો પૈસા પણ ભાગે પડતા આપીએ છીએ ને આપણે, કઈ મફતમાં તો નથી સંભાળતા. જો પપ્પા, હું તમને કહી દઉં છું, આ લોકોને દવાખાને લઈ જવાના, લાવવાના, ઓપરેશન કરાવવાના, હું એક પણ જાતનો ખર્ચો નથી આપવાનો. અને લઈ જવું લાવવા હોય ને તો તમારે લઈ જજો, હું નથી જવાનો એને સાથે. કંટાળો કરી દીધો છે. આ છોકરો છે કોઈ 9,000 રૂપિયા લાઇટ બિલ. હદ કરે છે આ છોકરાઓ. બધાય રૂમમાં સાગરે એસી ફીટ કરાવી દીધા, ના પાડી હતી. આ ભોગવો હવે 9,000 રૂપિયાના બિલ. આટલા તો બિલ કંઈ હોતા હશે. આ સ્વીટી બેટા, હા પપ્પા, બોલો ને. આવી ગયા તમે? હા, ક્યાં ગયા હતા? એકચ્યુઅલી હું કિટી પાર્ટીમાં ગઈ હતી. વાહ સ્વીટી બેટા, હા, આ તમે રોજ રોજ પાર્ટીમાં જાઓ ને એ સારું નથી. જરાક ઘરમાં ધ્યાન આપો. આ ઘરના કામ પછી કોણ કરે? કામવાળીના ભરોસે બધું ન રખાય. અને આ તમારા કપડાં, બેટા તમે આ ઘરના વહુ છો, થોડાક મર્યાદામાં અને સંસ્કારમાં રહીને એવા કંઈક કપડાં પહેરાય, કારણ કે ઘરના વડીલ હજી છીએ અમે. પણ પપ્પા, તમારા ઘરની દીકરી છે ને નીરુ, એ પણ મારા જેવા જ કપડાં પહેરે છે, તો એને તો તમે કંઈ પણ નથી કહેતા. મને કેમ એડવાઇસ આપો છો? બેટા એ આ ઘરની દીકરી છે. કેમ? હું તમારી દીકરી નથી પપ્પા? હા બેટા, હું તમને દીકરી જ માનું છું, પણ તમે આ ઘરના વહુવારું છો, એટલે તમારે થોડીક સંસ્કાર અને મર્યાદા રાખવી જોઈએ. અમે તમને ના નથી પાડતા, પણ આ તમે રોજ રોજ આવા કપડાં પહેરી અને કીટી પાર્ટીમાં મન ફાવે ત્યારે જવું, મન ફાવે ત્યારે આવવું. સાગર એ તમને કંઈ કહેતો નથી. તમે તમારી જાતે સમજી જાઓ ને તો વધારે સારું. પપ્પા, આ છે ને બધું આજકાલની ફેશન થઈ ગઈ છે. બધા જ લોકો નોર્મલી કિટી પાર્ટી કરતા જ હોય છે, અને આવા કપડાં તો એકદમ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે આવા કપડાં તો મને બહુ જ સુટેબલ થાય. ઠીક છે, જેવી તમારી મરજી. મારું કહ્યું તો કંઈ તમે કરવાના નથી. એવું નથી પપ્પા, તમારું પણ હું માનીશ. ઠીક છે, હવે મારા માટે ચા તો બનાવો. કેમ? કામવાળીએ ચા નથી બનાવી? ના બેટા, ઓહ ગોડ, હું તો કેટલી થાકી ગઈ છું પપ્પા, હવે મારે ચા પણ બનાવવી પડશે. વાવ, મારા કિટી પાર્ટીસના ફોટોસ આવી ગયા છે.
હો બેટા, સાગરને મોકલો. મને આ પૈસા આપે એટલે હું લાઇટ બિલ તો ભરી આવું. કેટલું લાઇટ બિલ આવ્યું છે? ખાલી 9,000 રૂપિયા. 9,000 રૂપિયા? હા તો કઈ વાંધો નહીં, સાગર ભરી આવશે યા તો તમને આપી દેશે, હું કહી દઈશ એમને. આટલું બધું બિલ આવ્યું છે, સાગરને જરાક કહેજો કે આટલું બધું 9,000 રૂપિયા બિલ આવ્યું. આટલું બધું આવે છે ક્યારે? 9,000 રૂપિયામાં શું થાય પપ્પા? એસી હોય, ફેન હોય, પછી કેટલી સરસ આપણી પાસે પીઓપી લાઇટિંગ છે. 9,000 રૂપિયા તો નોર્મલી આવે જ ને. ફ્રીજ છે, ટીવી છે. જો બેટા, આપણે 9 રૂમ છે અને આપણે વાપરી છીએ 3 રૂમ, તો આ ખોટા એસી રૂમમાં ચાલુ હોય છે. કઈ વાંધો નહીં પપ્પા, તમને એસી થી પ્રોબ્લેમ છે તો તમારા રૂમમાંથી એસી કઢાઈ નાખશું. વાહ, ખુશ ને? સરસ. તમને તો કોઈ વાતે નહીં પહોંચાય. મારે સાગર હારે જ કંઈક વાતચીત કરવી જોઈએ. લો તો હવે તમારે એસી પણ જોઈએ છે અને લાઇટ બિલ પણ ઓછું જોઈએ છે. આવું કેમ ચાલશે પપ્પા? થોડુંક તો એડજસ્ટ કરવું પડે ને આપણે. હવે સ્વીટી બેટા, તમે મારા માટે થોડુંક પાણી ભરી આવશો? ઓકે. પાણી ને ચા. આની યારે તો વાત કરતાં કરતાં પરસેવો છૂટી જાય. કોઈ વાતે નહીં સમજે. સાગર હારે કંઈક વાત તો કરવી પડશે. હજી છોકર બુદ્ધિ છે આનામાં. નાનપણમાં લગ્ન કરી નાખ્યા ને એટલે. તમને હું કહેતી હતી, કાકા તો બહુ સારા છે સ્વભાવના, પણ સાગરભાઈ જોયું કેવા ખીજાય છે. અરે તું આ બધી વાત હું કામ કાને લેશે? તને ખબર છે ને, આપણે ખાલી તારું ઓપરેશન કરાવવાનું છે, ત્યાં સુધી જ અહીંયા રહેવાનું છે. પછી તો આપણે ગામડે જ વહી જવાનું છે. એ બધી વાત હાશે, પણ તમે ઈ કાં ન બોલ્યા? આપણે તે દી ઓલું બસમાં પાર્સલ મોકલ્યું હતું, ખબર, શાકભાજી ને એવું બધું, તો ઈ સોરાઈ ગયું. ઈ કાકાને કેમ ન કીધું? સાગરભાઈ એટલા તમારા ઉપર રાયડું નાખતા હતા, અરે તો એટલું તો બોલાય કે નહીં કે અમે મોકલ્યું તું બસમાં. હું બોલતી હતી પણ મને એમ થયું કે ક્યાં તમારું મોઢું ઓલું કરવું, એટલે હું ન બોલી. પણ હું એ વાત કરું ને તો સાગરને ખોટું લાગે કે આ તમે સારું લગાડવા બોલો છો. બસ તમારે એ જ જોવાનું. એટલે સમજી તું. અને હું કહું છું, કાંઈ ઉપાધિ નહીં કરતી, બધું સારું થઈ જાય. એ મને નથી લાગતું આ સાગરભાઈ આપણું કામ પાર પડવા દે હે, એટલે જ કહેતી હતી જ્ઞાન કરી નાખ્યું હોત ને. નંજન નથી ઓપરેશન કરવું, તને કીધું ને એકવાર. અને હું કહું છું, તારે કાંઈ ઉપાધિ નહીં કરવાની. એક તો આ તને દુખાવો થાય છે ને આ બધી ઉપાધિ કરશો એટલે જ ઉપાધિ થાય છે. ઓ માય ગોડ, તમે લોકો અહીંયા શું કરો છો? હા, આ તમને ખબર છે ને કે આ તમારા ભાભીને મજા નથી એટલે ઓપરેશન કરાવવાનું છે ને, એટલે અહીંયા આવ્યા છે. ઓપરેશન કરાવવાનું હોય તો હોસ્પિટલમાં જાઓ, દવાખાનામાં જાઓ. અહીંયા ધામા નાખીને કેમ બેઠા છો અમારી રૂમમાં? અરે પણ એમાં એવું છે કે અમે ખાલી થોડાક દી જ રહેવું. ઓપરેશન કરાવવા તો દવાખાને જ જવું પડે, એ તો અમને ખબર છે. પણ અમારે આ થોડાક દી રોકાવાનું છે તો એટલે અમે અહીંયા આવ્યા છે. પણ એમાં એવું છે ને કે એક રૂમમાં તો પપ્પા સૂવે છે, 2 રૂમ અમારા નોકરના છે અને એક રૂમમાં તો બેન સૂવે છે અને બીજા મારા પિયર માટેના છે. મારા પિયરથી જે લોકો આવે ને એમના માટેના રૂમ છે. તો હવે તમારી કાંઈ જગ્યા નથી અને આ તો સ્પેશિયલી મારો ને સાગરનો જ રૂમ છે. ચાલો હું તમને તમારી જગ્યા બતાવી દઉં. પણ મારી વાત તો સાંભળો, અમારે થોડુંક અહીંયા આજીવન રહેવાનું છે. થોડાક દીની તો વાત છે, તો રહેવા જો ને. અને કાકા તો કહેતા હતા ને કે 9 રૂમ છે. 9 રૂમ કીધા હતા એણે, પણ આગળ એણે ન કીધું કે આ રૂમ આનો છે, આ રૂમ આનો છે, આ રૂમ આનો છે. એમાં 9 છે ને. પણ એકાદો રૂમ થોડાક દી ખાલી કરાવી દેવાય ને, આપણે ક્યાં ઇજાઝાદી રોકાવું છે. એવું નથી થાય એમ. હા હા, ચાલો હું તમને તમારી જગ્યા બતાવું. ચાલો ચાલો, હા હાલ તો અહીંયાથી ચાલો હવે તમે. ચાલો હા ચાલો, આવો આવો. અહીંયા નાખો ધામા. અહીંયા હા અહીંયા બેસી જાઓ, સુઈ જાઓ. અહીંયા જ રહેવાનું છે હવે તમારે. અને અહીંયા જુઓ, પંખોય ચાલુ કરવાની જરૂર નહીં પડે તમારે. એકદમ કુદરતી હવા આવશે, હવાની અવર જવર ફૂલ થશે તમારે. એટલે અહીંયા જ સુઈ જવાનું. હું તમને હમણાં ગોદડા આપી દઈશ. ગોદડા ઓઢીને તમે તમારા
તમારે હુઈ જવાનું. ઓકે? પણ અહીંયા અહીંયા અમારે કેમ રહેવું? તો અને બેટા આ બધું કપડાં ને બધું અહીંયા છે એ થોડું ખરખું તો કરી દે. તો હવે તમારે રહેવા માટે અમારે હું કપડાં હુકવવાનું બંધ કરી દેવાનું? કપડાં ક્યાં હુકવવા જાય? અમે બાલ્કનીમાં તો કપડાં હુકવવાના હોય. એમાં એવું છે ને મારી તબિયત થોડીક સારી નથી અને અહીંયા ગરમી બહુ થાય. એટલે અરે કાંઈ ગરમી નહીં થાય. તમે જુઓ કેટલું મસ્ત એકદમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે. ચારે બાજુથી હવા, આ બાજુથી હવા, પેલી બાજુથી હવા, પેલી બાજુથી હવા, નકરી હવા હવા હવા. અમુકની છે ને તમારે ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે. 2 દીમાં તમે અહીંયા રહ્યો ને એટલે એકદમ રેડી. હો બેટા, તમે અમારી લાગણીને સમજો તો વધારે સારું. હવે તો હવે હું તમે આવ્યા તો અમારે કપડાં ધોવા બંધ કરવાનું, હુકવવાનું, વાસણ પોતા કરવાના બધું બંધ કરી દેવાનું તમારા માટે? બંધ કરવાનું નથી કહેતા, પણ તમે એક રૂમ ને અંદર ખાલી કરાવી દો. અરે પણ તમને કેટલી વાર કીધું, એકમાં પપ્પા સૂવે છે, એકમાં બેન સૂવે છે. 2 રૂમ તો અમારા નોકરના છે, બીજા અમારા સ્ટોર રૂમ છે, પછી બીજા અમારા સ્પેશિયલી પિયરથી આવે એ લોકો માટે છે. અહીંયા છે ને તમને એકદમ આરામ મળશે. તમે છે ને આંખો બંધ કરીને સૂઈ જાવ એટલે હમણાં ફટાફટ નીંદર આવી જશે તમને. ઓકે? હવે છે ને હું તમને થેલો આપી જાઉં છું તમારા કપડાનો. સાંભળ બેટા, હું તને એમ કહું છું, તારા પિયરિયા આજ તો નથી આવ્યા ને? અમે તો 2-3 દીમાં વયા જવાના છે. અરે પણ એમ મારા મમ્મી પપ્પાને ના ગમે. મારી ફ્રેન્ડ્સ લોકો ને બધા આવે ને તો અમારે પર્સનલ રૂમ જોઈએ. પ્લીઝ મને તમે એડજસ્ટમેન્ટ કરવાનું ના કહો. પણ બેટા અમે તો 2-3 દી રોકાવાના છે, પછી તમે વયા જાઓ. તારા પિયરિયા આવે ત્યાં સુધીમાં તમે વયા જાઓ નહીં? હે કાલે જ આપણે દવાખાને નથી જવાનું? હા, અરે પણ ઓપરેશન કરાવવા અહીંયાથી અહીંયા શું કરવા આવ્યા છો? ઓપરેશન કઈ અહીંયા કરે છે એ લોકો કઈ અમર નથી થઈ જતા. અહીંયા ઓપરેશન થતા જ તા ને. પણ મને બીક લાગતી હતી. બીખું લાગતી હતી એમાં કરાઈ લેવાનું હોય. હાલો ગોદડા ને તમારા જે બિરિયાન શું કહેવાય બોસ્ત્રા ને બધા આપી જાય. આમે તમે ખુલ્લા ખુલ્લામાં તો રહેતા હોય ને, તમે શું કહેવાય ખેતરવાડીઓમાંથી તો આવ્યા છો ને, ખુલ્લા ખુલ્લાની તમને આદત હોય તો આ રહ્યું, આ બધું ખુલ્લું જ ખુલ્લું આપી દીધું છે. વધારે ગરમી થાય ને તો જો આ રે પંખાની સ્વિચ આ પાડી દેજો એટલે છે ને પંખો ફરવા માંડશે ને તમને મસ્તીની નીંદર આવી જશે. હમણાં હું તમારા છે ને થેલા આપી જાઉં છું. ઓકે? એ લ્યો લેતા જાઓ. પહેલાં જ કીધું તું કે આપણે અહીંયા ગામડે પડ્યા રહી, અહીંયા થઈ જાય. ના ના, હાલો શહેરમાં જઈ, હાલો શહેરમાં લઈ લ્યો શહેરમાં. સુરમાં સાયડા હતા ને અહીંયા ખાઈ લ્યો. ના ના, અહીંયા શહેરમાં રહે ને એટલે આનો મગજ આવો થઈ ગયો હોય, સમજે તું? એમ નહીં, સાંભળો, આપણે ગામડે એ લોકો આવે છે હે, તો આપણે શું એના આમ રાખીએ છીએ? અમુકના આપણે ફળિયામાં ખાટલા નાખીને હોઈએ છીએ અને એને બધાને એસીવાળા રૂમમાં હુડાઈએ છીએ. અને અહીંયા તો લ્યો ગલેરીમાં હાઈને મૂકી ગયા. મારે એટલા સગવડ હોય ને એટલા રૂમ તો હું કોઈને આમનો મહેમાન ગતિ કરાવું. હા, અને તો મને ખબર છે કે આપણે ત્યાં ખાવા હાટું ઘી નથી રાખતા, અહીંયા મોકલાવીએ છીએ. એ જ વાત છે. પણ હવે આને કોણ સમજાવે? પણ કાંઈ નહીં, ભગવાન બધું જોતો જ હશે ને. તમે ભગવાન ઉપર જ રહ્યો, ભગવાન થોડા આવશે. હા, આપણે એટલા હાસવીને આપણને એટલું 2 દી અહીંયા આવ્યા ને મહેમાન ગતિ નું આપણી કરે. હવે શું કરવું? હવે આનો મગજ જ આવો છે તો ને આવે તો એ તો બહુ સારી રીતે રહે છે. મને તો એમ હતું કે એ ખુશ થાય કે વાંધો નહીં ભાઈ ભાભી તમે આવ્યા છો ને પણ કાંઈ ચિંતા નહીં કરતા. મને એમ લાગતું હતું કે આ એવું કહે, અને આ સાગર એવું કહે મને કે મોટા ભાઈ પૈસાની કાંઈ ચિંતા નહીં કરતા, હું બેઠો છું. પણ બધું ઊંધું જ કીધું એમ આપણને. નહીં, આપણે એટલી વાર થઈ અહીંયા આવ્યા એને હે, પાણીનું તો દૂર, અને આપણે તો દેહમાં આવ્યા હોય ને તો આપણે તાજા દૂધ પીવડાવીએ છીએ, ખબર છે? એ મને ગળો હુકાવા માંડ્યો, હજી પાણી નથી પીધું મેં. હા, હવે આગળ હવે જોઈએ શું થાય છે. અને બની શકે ને તો આપણે કાલની કાલ તારીખ મળે ને આપણને ઓપરેશનને તો કાલ જ કરાવી નાખશું બસ. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી. કાંઈ નહીં, હવે જેમ બને ને એમ જલ્દી કરજો તમે. હા, મારે આઝાદી નથી રહેવું. હા યાર, કેટલી મજા આવી કિટી પાર્ટીમાં. આ છે ને આપણા મંથની આઈ થિંક 5મી હતી કે કિટી પાર્ટી. હા, હવે છે ને આપણે ધ ગ્રેન્ડ કિટી પાર્ટી કરશું. હો ને છે ને આપણે ધ ગ્રેન્ડ ભગવતીમાં 5 સ્ટાર છે ને સુરતની સ્પેશિયલ. હા બસ જો એમાં જ આપણે નેક્સ્ટ કિટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરશું.
અરે ત્યાંનું ફૂડની તો શું વાત જ કરવી યાર, એટલું યમ્મી હોય ને કે તું પૂછ જ માં. ઓકે, તો નેક્સ્ટ આપણી કિટી પાર્ટી ડન. ઓકે, ઓફકોર્સ મેં બધા જ છે ને ગ્રુપમાં ફોટોસ ને બધું જ શેર કરી દીધું છે. ઓકે ઓકે બાય. શું વાતો કરે છે? પહેલા તો સાઈડમાં બેસવા દે મને. અરે કિટી પાર્ટીની વાતો કરતી હતી છે ને, અમે બહુ જ એન્જોય કર્યું કિટી પાર્ટીમાં. હા, તું ને તારી આ કિટી પાર્ટી. અરે રામા. સાગર, હું તમને શું કહું છું કે આ પેલા લોકો કેવા આવ્યા છે, હુગરા મને જરાય નથી ગમતું ઘરમાં. કોણ પેલા લોકો? તમને તો જાણે કઈ ખબર જ ના હોય. હા હવે હા, મોટા ભાઈ અને ભાભીની વાત કરે છે ને? હા. હા તો શું થયું? શું થયું? કેવા હુગરા છે, મને જરાય નથી ગમતું. અને આપણા બેડ ઉપર આવીને બેસી ગયા. એમને જરાય પણ એમ ના થાય કે આ મારો સાગરનો અને સ્વીટીનો બેડ છે, અહીંયા આવીને બેસી ગયા. બોલો. પણ એને થોડી ખબર છે કે આપણો રૂમ છે, અને એનાથી તો હું પણ કંટાળી ગયો છું. બોલ શું કરશું? પણ તો એને ક્યાંક સરકારી દવાખાનામાં ને શું કહેવાય પેલું વૃદ્ધાશ્રમમાં ને જે કંઈ પણ હોય એમાં બધામાં ભરતી કરાવી દો. લા ભાઈ, એ ઓપરેશન માટે આવ્યા છે. ઓપરેશન. હા તો પપ્પાને હવે શું કેવું? હા, પપ્પાએ જ બોલાવ્યા છે, નહીતર તો મેં કીધું જ હતું કે ભાવનગરમાં સારી હોસ્પિટલ છે, ત્યાં એનું ઓપરેશન કરાવી નાખ્યું હોત તો શું ફરક પડી જાત. પણ ના, પપ્પા કહે કે નહીં, અહીંયા કરતાં અહીંયા સારી રીતે ઓપરેશન થશે, એ માટે મેં એને અહીંયા બોલાવી લીધા. ના, તમે સાવ સાચું કીધું. ભાવનગરમાં ને એમ ગમે ત્યાં કરાવી નખાય. અહીંયા શું કરવા આવ્યા હશે એ લોકો? હવે જ્યાં સુધી આપણી ઘરે આવ્યા છે ત્યાં સુધી એને સહન કર્યા વગર છૂટકો પણ નથી ને. તો શું? અને પછી આપણા રૂમમાંથી એને ક્યાં મોકલ્યા તે? અરે આપણા રૂમમાંથી છે ને મેં એના હાથ જોડી અને માંડ કાઢ્યા. મેં કીધું પ્લીઝ ભાઈ ભાભી તમે લોકો છે ને બાલ્કનીમાં મેં એમને એડજસ્ટ કરી દીધા છે. મસ્ત આપણે બેડ છે જ ને બાલ્કનીમાં, અને ઓઢવાનું ને બધું મેં પરફેક્ટ એમને આપી દીધું છે. હવે તે લોકો ત્યાં જ સૂઈ જશે. સારું કર્યું. અને આમ પણ હવે તો છે ને એ લોકોને જેમ બને ને એમ ટોર્ચર કર. અને આમ પણ તને તો ખબર જ છે ને કે આપણે ત્યાં મચ્છરોનો કેટલો ત્રાસ છે. આ મચ્છરો કરડીને એને જામઠા કરી દેશે ને ત્યારે ભાન આવશે. હા, આ આઈડિયા તો તમે બહુ સારો કીધો કે આપણે એને ત્રાસ આપીએ. આપણે એને ત્રાસ આપશું ને તો એ જલ્દીથી ભાગી જશે. મચ્છરો તો એને રાતે કરડશે જ, પણ દિવસના પણ હું એને એવું ટોર્ચર કરીશ ને કે એ લોકો 7 જન્મ સુધી ક્યારેય અહીંયા નહીં આવે. ટોર્ચર એનું ચાલુ જ રાખજે તું. અને બીજી વાત, જો એમ કહીને કે આપણે એને રૂમમાં ટ્રાન્સફર કરવાના છે, પપ્પા પણ કહે ને તો પપ્પાને એવી રીતે સમજાવી દેવાના કે પપ્પા જુઓ, એ લોકો ગામડાના છે, ખુલ્લા વાતાવરણમાંથી આવેલા છે, એને આમ બંધીખાનામાં ન સારું લાગે. એ માટે જ મેં એને બાલ્કનીમાં જગ્યા આપી છે, કારણ કે ત્યાં તો કેવો ખુલ્લો પવન આવે, એ લોકોને પણ સારું લાગશે. આવી રીતે એને સમજાવી દેવાના. બાકી છે ને એને બાલ્કનીમાંથી રૂમમાં નથી આવવા દેવાના, સમજી? હા, રાઈટ. અને પપ્પા જો આમ તેમ કરે ને તો તમે પણ મારી થોડી હેલ્પ કરજો હો પપ્પાને સમજાવવાનું. ઓલરેડી છે ને પપ્પા મારાથી એક તો હંમેશા ગુસ્સે જ હોય છે. તું આવા કપડાં પહેરે છે ને, તું આમ કરે છે ને, તું પાર્ટીમાં જાય છે ને, ફલાણું કરે છે, ઢીકડું કરે છે. તો શું, આ પપ્પા છે ને એને આખો દિવસ બસ બકબક કર્યા સિવાય બીજો કંઈ કામ જ ધંધો નથી. હંમેશા એને આપણે ટોકવા જ હોય છે. અને પોતાનું કરો ને યાર, આ ઉંમરે ભજન કરવાની જગ્યાએ ગામને સલાહ જ દેવી છે. હા તો શું, મારું તો છે ને માથું દુખી જાય છે. એટલે છે ને જલ્દી હવે મારે ધ ગ્રેન્ડ ભગવતીમાં કે ક્યાંક ગમે ત્યાં છે ને કિટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી પડશે. પણ એની પહેલાં હું આ લોકોને મજા તો ચખાવીને જ રહીશ. હવે આજથી જ, બલકી અત્યારથી જ ટોર્ચર કરવાનું સ્ટાર્ટ. લેટ્સ ગો. સારું, હવે એ બધું મૂક અને આ તારી કિટી પાર્ટીઓ છે ને થોડીક ઓછી કરજે, કારણ કે હમણાં ધંધામાં પણ મંદી ચાલે છે. પછી પૈસા નહીં હોય તો ક્યાંથી લાવશો? સાગર, શું કિટી પાર્ટી ઓછી કરજો? તમે તો મને ક્યારેય ના નથી પાડી. તમે તો મને કેટલા સમજો છો. હા સારું હવે બાપા, હા તને કંઈ પણ કહીએ ને એટલે તારું આ રોદડા રોવાનું ચાલુ થઈ જ જાય. સાગર, આ તમે મને શું કહો છો? હું તો તમારી વાલી છું ને. હા હવે છે મારી વાલી. તમે નાટકો ના કરો. હા હવે મૂક ને, કંટાળી ગયો છું આ બધાથી. હું ફ્રેશ થવા જાઉં છું બહાર, તું તારું કામ પતાવ. હા, તમે ફ્રેશ થઈ આવો. હવે જોઉં છું આ કેમ નાઈ છે. આમાં પાણી તો નથી આવતું.
મારે નાવું છે. નાવું છે? પાણી નથી આવતું? તમારા કાળા અતરંગી પનોતી પગલા પડ્યા હશે એટલે પાણી નહીં આવતું હોય. આવું ક્યારેય થાતું તો નથી, પણ ખબર નહીં તમારા પગલા પડ્યા હશે ને એટલે અચાનક પાણી બંધ થઈ ગયું હશે. આમે ગામડામાં તો તમે શું કહેવાય અઠવાડિયું મહિનો દિવસે નાતા હશો. પણ બટા, અમે મુસાફરી કરીને આવ્યા તો ગરમીના પરસેવે રેબઝેબ થઈ ગયા, તો નાવું તો પડે જ ને. તો વહેલું ઉઠવું જોઈએ ને. ગામડામાં તો 4-4, 5-5 વાગ્યામાં જાગી જાઓ. અહીંયા કેમ 10 વાગે જાગ્યા? મને એવું હતું કે તમે નવરા થોડાક થઈ જાઓ પછી હું ઉઠું. તમને ડિસ્ટર્બ થોડા કરાય બેન. કાંઈ વાંધો નહીં, આજે નો નાતા, બીજું શું હોય અહીંયા. પણ મને બહુ થાક લાગ્યો છે. નાયા વગર નહીં થાક ઉતરે. લે તું હજી નથી નાઈ, જલ્દી જા ને. પણ પાણી તો આવવું જોઈએ ને. પાણી નથી આવતું બાથરૂમમાં, હું નાવ. અહીંયા તો 24 કલાક પાણી આવતું હોય ને. પણ કહું તો છું કે તમારા પનોતી પગલા પડ્યા એટલે આજે પાણી બંધ થઈ ગયું. પણ આજ જ કેમ આમ થયું? જરીક મોટર ચાલુ કરો ને. મોટર ચાલુ જ છે અમારી હો ને. અને આમે હું એ જ કહું છું કે તમે ગામડામાં આમે 5-5 દિવસ નાતા ન હોય તો અહીંયા નો નાતા, બીજું શું હોય? પાણીનો એ બચાવ થઈ જાય ઈ બાને ભારત દેશમાં. અરે આખા દેશનું વિચારો છો, ખાલી આ એક વ્યક્તિનું વિચારો ને. આનું ઓપરેશન છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. અત્યારે તમારે દેશનું નથી વિચારવું. ઓપરેશન હોય તો મેં તમને પહેલા જ કીધું હતું કે સરકારી દવાખાનામાં છે ને આમ એડમિટ થઈ જવાય, શું કહેવાય ભરતી થઈ જવાય, તમારી ભાષામાં જે કહેવાતું હોય એ. બીજાને આમ કોઈને છે ને હેરાન ના કરાય મારા ખ્યાલથી, પણ બાકી તો તમારી ઈચ્છા. અને તમારો સ્વભાવ તમે દેહમાં આવો તો એ તો બહુ સારી રીતે રહ્યો છો. અહીંયા તમે કેમ આવું કરો છો? મને તો એ નથી સમજાતું. બહુ બેટા, તમે દેહમાં આવો ને તો તમે આવવાના હો ને એ પહેલાં આમ પાણીની બધી સગવડ કરી રાખી છે કે શહેરના આવે ને તો એને નાવા ધોવાનું પાણીની ઓલી. અને અમે 2 દીથા મુસાફરી કરી નહીં પોગ્યા, અમને હું થાક લાગે તો નાવાનું હું જોઈ બેટા. પણ તમે જોવો જ છો ને ભાભી ભાઈ, અમે તો નાઈ જ લીધું છે. સાગરે પણ ક્યારનું નાઈ લીધું છે. પાણી આવતું તો હવે પાણી વયું ગયું, એમાં મારો શું વાંક છે? તમે મારી ઉપર કેમ ચડી બેસો છો? નહીં બેટા, અમે તને કાંઈ નથી કહેતા. અમે ખાલી એટલું કહીએ છીએ કે તું મોટરનું જોઈ તો જો, ચાલુ થાય પાણી આવે તો નાઈ લઈ થોડું. મોટર કાંઈ ચાલુ નથી, બધું ચાલુ જ છે. તમારે નાવાનું નો નાવ, મારે શું? હવે બહુ કરી વાળે. તમે કાકાને વાત તો કરો ક્યાંક. હા હું વાત કરે ને આજ છે ને પાછું દવાખાને જવાનું સમજી. તમને કાકાએ કીધું તું નાવ્યા સહી ને આપણે તો હા. તમે એકવાર કાકાને કહી તો જુઓ. આ સાગરભાઈ ના સ્વીટીબાઈ તો આપણને ખૂબ હેરાન કરે છે. વાંધો નહીં, હું કાકાને વાત કરે, તું કાંઈ ઉપાધિ નહીં કરતી હો. અને આજ આપણે રિપોર્ટ ને ઈ કરાવવાનું હોય ને આજ કરાવી આવશું. અને આજ મેળ આવે ને તો આજ જ. પણ અમારે કંઈક કપડાં તો હરખા થાય કે નહીં, થોડુંક પાણી મળી જાય ને તો હાથ પગ ઊંડું ધોઈને કપડાં બદલી નાખું. આપણે કામથી નીકળ્યા ને ત્યારની વાત છે. એના એ કપડાં 2 દીથા મેં પહેર્યા છે. હા વાંધો નહીં, હાલ હું કાકાને વાત કરે હો. હે ભગવાન, આ લોકો જ્યારે દેહમાં આવે ત્યારે તો અમે એને કેવા હાસવીએ છીએ. અને આ અમારે યારે જો અત્યારે કેવું કરે. હવે તું ધ્યાન રાખજે. કાકા. હા બેટા, શું આ ટુવાલ લઈને હજી નાહ્યો નથી બેટા તું હજી? અરે કેમ નાવું, પાણી નથી આવતું. નકર આયા તમે તેમ કહેતા હતા ને દેહમાં આવો તો તમે એમ કહેતા હોવ કે અમારા શહેરમાં તો 24 કલાક પાણી આવે, પણ કોને ખબર આજ વયું ગયું હોય છે. ના ના, તો અરે પાણી તો હું હમણાં 6 વાગે નાહ્યો, પાણી તો આવતું જ તું. કોને ખબર આજ તો ખૂટી ગયું હોય છે કદાચ. પાણી અમારે અહીંયા સિટીમાં કોઈ દી ખૂટે જ નહીં. તાપી મૈયાની મહેરબાની છે અમારા ઉપર. હા નીરુ બેટા, હા પપ્પા. આ લોકો એમ કહે છે કે બાથરૂમમાં પાણી નથી આવતું. ના પપ્પા, હું તો હમણાં જ નાઈ. પાણી તો આવે છે પણ વાલ બંધ હતો. હા વાલ બંધ હતો. તો બેટા વાલ કોને બંધ કર્યો છે? ખબર નહીં પણ હવે તો પાણી આવે જ છે. તમે ક્યાં હેડા હતા વાલને? નહીં, અમે તો કાંઈ નહોતું કર્યું. સ્વિચ ચાલુ કરી છે ને? નહીં, સ્વિચ હું તો કપડાં લઈને સીધી બાથરૂમમાં ગઈ તો જોયું હા. પાણી નહોતું. તો વાલ કોકે બંધ કર્યો. આ સ્વીટી હોય કદાચ એનાથી બંધ થઈ ગયો છે. હા એમ હશે.
તો બેટા નાહી લેવાય ને, નાહી ધોઈને પછી આપણે દવાખાને જવાનું છે ને આજે તમારે. અરે તો એ પણ મેં કીધું નાઈને પછી જાય પણ પાણી નહોતું આવતું એટલે જ ને. તો કહેવાય ને બેટા તારે મને ઉઠાડાય નહીં. હું આ ઉઠી તો ક્યારનો 6 વાગ્યાનો, હું આ પેપર વાંચતો હતો. હવે મેં કીધું તો જોવી છે બધું હવે. પણ હું કહું હા કે અમે આવ્યા છે એ આ હોવ બટાને ને સાગરને નથી ગમતું ને. ના ના એવું તો કાંઈ મને નથી લાગતું. એટલે કેમ કાંઈ તમારી યારે કાંઈ કીધું કાંઈ સ્વીટી? કાકા બહાર ઓલો પલંગ પડ્યો છે ને ત્યાં અમને રહેવાનું કીધું. અહીંયા તમારે કેટલા રૂમ છે, એ કંઈ રૂમમાં નથી જગ્યા અમારા માટે. આખી રાત મસરે બહુ તોડ્યા, હુવાડું નહીં, નીરુ પંખોય બેટા? ચાલુ નહોતો. આ નીરુ બેટા આપણે કેટલા બધા રૂમ છે, એટલે મહેમાન આવ્યા હોય તો એને કંઈક રૂમ બૂમ અપાય કે નહીં? ભાઈ તમે મારી રૂમમાં રહેજો હવે. હા અમારી નીરુનો રૂમ ખાલી જ છે ને, ત્યાં 3 બેડ છે. તમે તારા આરામથી ત્યાં તમારો સામાન શિફ્ટ કરી દો. જોયું આ ભાઈ બહેનમાં કેટલો ફેર છે. ઈ જ ને, વહુ બાપાએ કેટલી હેરાન કરે છે બે દીધા. દીકરી તો કાકા જેવી છે. હા આમાં એવું છે કે અમારા આ વહુ છે ને સ્વીટીઓ જરાક મોડર્ન ટાઈપના છે. એટલે એને શું છે અમુક વસ્તુ નથી ગમતી. હવે હું પોતે ક્યારેક ક્યારેક એને નથી ગમતો, પણ હવે શું કરીએ. તો પણ કાકા એને કહેવાય ને આ તમારે પરસેવાની કમાણી છે. હે આ તમે જ બધું ઊભું કર્યું છે ને. સાચી વાત છે અશોક બેટા, પણ કાંઈ નહીં, છોકરાઓથી વિશેષ શું હોય માવતરને. હા તો હવે અમે નાહી લેવી. હા નીરુ બેટા, આ નળ ઓલો વાલ ચાલુ કરી દીધો છે ને, હા તો એ લોકોને નાવાની વ્યવસ્થા કરીએ. અને પછી દવાખાને જવાનું છે. હા હા હું તૈયાર જ છું. તમે હારે આવશો ને? હા હું આવીશ. ભલે કાકા. સાગરને કહું છું જો એ ફ્રી હશે ને તો એ આવશે, નહીંતર પછી હું તો છું. અને કાકા હું શું કહું, હા. હું 50,000 જ અત્યારે લાવ્યો છું. અશોક પૈસાની તું ચિંતા કરે છે ને મારી પાસે આવ્યો છું. તને ખબર છે ને મારો સ્વભાવ. તમારા સ્વભાવની તો મને ખબર છે, પણ આ હો બટા અને ભાઈ એને સામું તોય નહીં જો, બરોબર? હું તને કહું છું ને, તારે મારું માનવાનું, તમારે બે મારા સામું જોવાનું. ભાઈ પણ કાકા અમે હમણાં ત્યાર થઈને આવીએ ને, તમે જાઓ છો ને અમારા દવાખાને, સારું હાલો. અમારે સારું પડે એમ. ના ના હું આવીશ, ભાઈ બસ આવે ને હું આવીશ. ભલે. નાહી ધોઈ લ્યો અને નાસ્તો પાણી નીરુ બેટાને નાસ્તો પાણી ને બધું નાસ્તા કરો. પાણીનું તો મેં પૂછ્યું હોવ બટાને એ કે એ કૂતરાને રોટલી નાખી દીધી. હું બનાવી દઉં છું ને બનાવી દે મસ્ત. એમને બાજરાના રોટલા જે કંઈ ખાવું હોય ને, ભાખરી કે જે કંઈ ખાવું હોય ને એ બનાવી દે. હા નાહી લ્યો જાઓ. હા આજકાલના છોકરાઓ એને કંઈ ખબર જ નથી પડતી. મહેમાન એટલે શું? મહેમાન તો ભાગ્યશાળી હોય ને ત્યાં જ હોય, ને મહેમાન એટલે ભગવાન હોય છે. પણ કોણ સમજાવે આને? હા સાંભળો ને, હું શું કહું છું તમને કે ચાલો ને આપણે પેલો આઈફોન 15 પ્રો મેક્સ આવ્યો છે ને એ લઈ આવીએ. હે એવું છે? તો આ 14 પ્રો મેક્સ આપણે કેટલા ટાઈમ પહેલા લાવ્યા? 4 મહિના તો થઈ ગયા. ઓ માં 4 મહિના, બહુ મોટો ટાઈમ વીતી ગયો નહીં? 4 મહિના થઈ ગયા. હા તો 4 મહિના થઈ ગયા હોય તો ફોન બદલી નાખવાનો. ચાર મફત આવે છે. અરે પણ 4 મહિનાની વાત નથી. મારી બેનપણી છે ને નિરાલી, હા. એણે 15 પ્રો મેક્સ નું બુકિંગ કરાવી દીધું છે અને હું આવો 14 લઈને જઈશ તો મને શરમ ના આવે? કેવું અજીબ અજીબ લાગે, મારો ફોન નાનો પડી જાય. અરે હા એ વાત પણ એકદમ સાચી. આ તારી બેનપણી તો કાલ સવારે ઉઠીને કૂવામાં પડવા જઈશ તો તને પણ બેડી લેતી જશે ને કે હાલ 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 હું કૂવામાં પડવા જાઉં છું, તું પણ મારી સાથે હાલ. બસ બધા હસબન્ડનો એક જ ડાયલોગ, કૂવામાં પડે કૂવામાં પડે. જો સ્વીટી, લોકો તો ખર્ચો કરે, આ લોકોની સાથે સાથે આપણે ખર્ચા ના કરવાના હોય. અને જો હું તો 14 જ વાપરું છું. તમે 14 વાપરો તો હું શું કરું? મારે તો કઈ સ્ટાન્ડર્ડ છે કે નહીં? હું છે ને હાઈ ક્લાસ લેવલમાં જાઉં છું, મારી બધી ફ્રેન્ડ પણ અપર ક્લાસની છે. અને આમ પણ આપણે શું તકલીફ છે? આપણે શું કહે 50-60 હજાર રૂપિયા તો આવે જ છે ને ભાડું, અને એમ બી તમે કમાવો જ છો, એ તો બધું એક્સ્ટ્રા છે. આટલું મોટું ઘર છે આપણું આલીશાન, આપણે કમી કઈ વાતની છે? તો પછી આઈફોન 15 પ્રો મેક્સ લેવામાં પ્રોબ્લેમ શું છે તમને? હા તો પૈસા આવે છે એનો મતલબ એમ નથી કે ગમે ત્યાં વેડફી નાખીએ આપણે પૈસા.
ગમે ત્યાં નથી વેડફવાના સાગર. જો 100 વાતની એક વાત હું તને કહી દઉં છું, અત્યારે તારા ફોનમાં કંઈ વાંધો નથી, અને જો એ પણ ના વાપરવો હોય ને તો લા મન દઈ દઉં. અરે ના ના, વાપરો છો. આ તો જે મળ્યું છે એ વાપરો ને. કેવું કરો છો તમે તો. જો ચાલુ કર્યું પાછું. તું છે ને યાર આ ઇમોશનલ બ્લેકમેલ કરવાનું બંધ જ કરી દેજે. સાગર, પણ બધા લોકો છે ને 15 Pro Max લઈને આવે ને હું 14 લઈને આવું, એ લોકો બતાવશે કે જો મારી પાસે 15 Pro Max છે તો પછી હું 14 મારું. બસ હવે શાંતિ રાખ. શું છે આ બધું સાગર? કાંઈ નહીં, હવે એની મગજમારી ચાલુ છે. બોલો ને તમે શું કીધું ડૉક્ટર? કાંઈ નહીં. જો સાગર બેટા, આ અશોકના વાઈફનું બતાવ્યા છીએ અમે અત્યારે, અને ડૉક્ટરે એવું કીધું કે 1,30,000 રૂપિયા જેવો ખર્ચો થશે. હા તો કંઈ વાંધો નહીં, આપણે ક્યાં દેવાના છે, તો લાવ્યા જશે ને અશોકભાઈ. પણ અમે 50,000 જ લાવ્યા છે અત્યારે. હા સાગર બેટા, અશોક 50,000, એને બિચારાને થોડી ખબર હોય કે દવાખાનામાં કેટલા રૂપિયાનો ખર્ચો થાય, શું થાય. તો હું કહું છું કે કાલે જ એનું ઓપરેશન છે, તો આપણે 80,000 રૂપિયા જેવો મેળ કરવો પડશે આપણે. સોરી પપ્પા, અત્યારે છે ને મારી પાસે આ પૈસાની જોગવાઈ થાય એમ જ નથી, કારણ કે હમણાં જે પૈસા આવ્યા હતા ને એ પણ ખર્ચાઈ ગયા છે. ખર્ચાઈ ગયા છે બેટા? હા આ 3 મકાન છે ઓલા, એનું ભાડું હજી કાલ તો આવ્યું હતું. હા તો આપણા ઘરના ખર્ચા ના હોય? હા લાઇટ બિલ આવ્યું હતું, લાઇટ બિલ ભર્યું, અને બીજું તો કે વેરા બિલ ભર્યું હતું મેં, ને જે ધંધો કરું છું એમાં રોકાણ ના જોઈએ? કેટલી બધી તો સેલેરી આપવી પડે છે, અને કામવાળાનું પછી આપણે ફેક્ટરી છે ત્યાં પણ મજૂરોને બધો પગાર આપવો પડે છે. પૈસા કેમ આવે છે ને કેમ જાય છે ને પપ્પા કંઈ ખબર જ નથી પડતી, અને મારા સપના મારા ડ્રીમ તો પૂરા થવા માટે પૈસા કાંઈ છે જ નહીં. પણ વહુ બેટા, અમારે હાવ પૈસા નથી જોતા, આ અમારે કપા વેચાઈ જાય ને પછી પાછા આપી દેવું. હા ભાઈ, તમારી વાત સાચી છે કે તમારે સાવ પૈસા નથી જોતા, તમારા પૈસા તમારી પાસે આવશે એટલે તમે અમને આપી દેશો, પણ શું છે ને કે અમારી પાસે જ પૈસા નથી તો અમને તમને પૈસા કઈ રીતે આપીએ, બોલો ને. તું ચિંતા કરમાં. જો સાગર બેટા, આપણું વાડીનું બધું કામકાજ દેહમાં અશોક સંભાળે છે, બરાબર? હા તો આપણે એને મદદ કરવી જોઈએ થોડી. હા તો નવાઈ તો નથી કરતા ને પપ્પા, કારણ કે આ વાડીનું ને એનું બધું કામકાજ સંભાળે છે તો અડધો અડધો આપણે ભાગ પણ આપીએ છીએ. હા, અને કોઈક દિવસ નુકસાની ગઈ હોય તો એ પણ આપણે પૂછતા નથી કે શું થયું હતું અને પૈસા ક્યાં વાપરી નાખ્યા તમે. તો એ આપણી વાડી સંભાળે ને એ કઈ નવાઈ નથી કરતા. હા. 100 વાતની એક વાત કે મારી પાસે પૈસા નથી, મારી પાસેથી પૈસાની આશા ના રાખતા. પણ કાકા, કપાહી તો વેચો નથી એટલે, નકર કપાસનો ભાવ અત્યારે સારો ચાલતો હતો. એ તો તમે કીધું ને કે થોડોક ટાઈમ ઊભા રહ્યો એટલે આમ ખમી ગયા, નકર પૈસા તમારા હાથમાં આવી ગયા હોય. હા તો ભાભી, તમારા ભાગનો કપા તમારે વેચી નાખવો જોઈતો હતો ને. આ શું કામ તમારા ભાગનો કપા તમે ન વેચો? સાગર! તમારા ભાગનો કપા તમે વેચી નાખ્યો જ ને તો તમારા પૈસા તમને મળી જાત ને. દર વખતે છે ને એ લોકો નાટક જ કરે છે કે આ વખતે વરસાદ વધારે થયો છે, આ વખતે વરસાદ ઓછો પડ્યો છે, કપાસ વેચવામાં લેટ થશે, કપાસ નહીં વેચાય, ફલાણું ઢીકડું, ઓછો ભાવ આવ્યો છે. કાંઈ નહીં, તમે બધા શાંતિ રાખો, તમે ચિંતા કરોમાં, પૈસાની વ્યવસ્થા હું કંઈક કરું છું. અશોક બેટા, તું કંઈ ચિંતા કરમાં, હું બેઠો છું, અને કાલે જ આપણે ઓપરેશન કરાવવાનું છે, ઠીક છે? હાલ્યો, તમે રૂમમાં જાઓ, આરામ કરાવો. હા એટલી બધી પૈસાની અસગવડ થતી હોય ને પપ્પા તો સરકારી દવાખાનામાં મોકલી દેવાય, પ્રાઇવેટ હોસ્પિટલમાં ના લઈ જવાય આ લોકોને. જુઓ સિટીઓ, સાગર, મને બધી જ ખબર છે, હું પણ આ ઘરમાં જ રહું છું. તમે આટલા બધા મોંઘા મોંઘા ફોન લ્યો છો, હાઈફાઈ જિંદગી જીવો છો, તમારા મોજ મસ્તીમાં પૈસા ઉડાડો છો, એટલે તમને એવું હશે કે પપ્પાને કાંઈ નથી ખબર પડતી. જો બેટા, હું તમને પૈસા વાપરવાની કે ઉડાડવાની ના નથી પાડતો, પણ ક્યારેક કોઈક માણસ મુશ્કેલીમાં હોય ને તો એને મદદ કરવી જોઈએ. પપ્પા, અમે લોકો કમાઈએ છીએ અને વાપરીએ છીએ, કોઈની પાસેથી ઊંચી પાછી ના કરીને નથી લાવતા. એટલે પૈસાને કોને દેવા અને કોને ના દેવા ને એમને સારી ખબર પડે છે. અમે અમારા માટે પૈસા કમાઈએ છીએ પપ્પા, કોઈને આપવા માટે નથી કમાતા. મને તો આ લોકોનું કાંઈ સમજાતું જ નથી, જ્યારે હોય ત્યારે નવી લપ, કંટાળી ગઈ છું.
ઠીક છે સાગર બેટા, તું ન આપતો કાંઈ નહીં, હું કંઈક એરેન્જમેન્ટ કરું છું. તું કામ અરે એક મિનિટ શું કરો છો તમે? અરે મારે દવા પીવી છે ને તો પાણી લેવા આવી હતી. તમે તકલીફ ના કરો, હું છું ને, હું ભરી દઉં. હા લો પી ભાભી, લો આવું પાણી. કેમ કરો છો? માટલામાંથી પાણી આપો. તમે રેવા દો, તમને ના સમજાય. આ લોકોને છે ને વોશરૂમ જઈને છે ને વાત પણ નથી થતા, આ લોકો નળનું પાણી જપાય. તમને ના ખબર પડે દીદી? આવું ન કરે ભાભી, એની તબિયત ખરાબ છે ને, માટલામાંથી પાણી આપો, દવા પીવી છે. અરે પણ આનાથી તો પ્યોર મ્યુનિસિપાલિટીનું પાણી આવે, એકદમ દવાવાળું પાણી આવશે. તમને છે ને એકદમ ફટાફટ સારું થઈ જશે. આ પાણી પીશો ને એટલે તમારે ઓપરેશન કરવાની જરૂર નહીં પડે, જેમ કે મેં પહેલા કીધું હતું ને એમ જ. લો. એમની તબિયત ખરાબ છે, આવું ન કરે. માટલામાંથી પાણી આપો એમને. અરે બેન છે ને પણ હાવ બહુ સેવા ભાવી થાય છે. તારી ફ્રેન્ડ છે ને સંગીતા હા. બાજુવાળી, એ તને ક્યારની બોલાવે છે. તું જા ફટાફટ એને બોલાવે મળી આવ. હા આવો. જા. હવે છે ને હું તમને છે ને એક બોટલ ભરીને આપી દઈશ ને, તમે એમાંથી જ પાણી પીજો હો. આ તમે પ્લીઝ ગોળાને ટચ કરવાનું રહેવા દેજો. પ્લસ બીજો પોઈન્ટ કે તમારા પવિત્ર પગલાં છે ને મારા કિચનમાં મૂકવાની કોઈ પણ જરૂર નથી. પણ તને વાંધો શું છે બેટા? હું હાથ તો ધોઉં જ છું, અને એમને થોડી કઈ રસોડામાં પાણી પીવા આવતી હોય. તું કઈ કેવી વાત કરશો હાવ? મેં તો ક્યારેય જોયા નથી તમને હાથ ધોતા. આ છે ને આપણે સ્પેશિયલ હેન્ડ વોશ રાખવામાં આવ્યું છે. આમાં છે ને સેનિટાઈઝર પણ થઈ જાય, પ્લસ હાથમાં છે ને એકદમ પવિત્ર સુગંધ પણ આવે છે. એટલા માટે મેં તો ક્યારેય જોયા નથી તમને હાથ ધોતા. એનીવેઝ જે હોય તે, તમે પ્લીઝ મારું આટલું વાત માની જાઓ. તમે છે ને રસોડામાં પ્લીઝ કદમ ના રાખો. હું તમને સ્પેશિયલી પાણીની બોટલ ભરીને આપીશ ને, તમારે એમાંથી પી લેવાનું ડાયરેક્ટ. ઇટ્સ સો સિમ્પલ. સારું બેટા, હવે એમ કરીશ. બસ હવે શાંતિ થા. હે ભગવાન, કેવી પનોતી માથે બેઠી છે, ક્યારે ઉતરશે? ભગવાન કૃપા કરો. માર્કેટ ડાઉન જાય છે. સાંજ સુધીમાં અપ જાય તો સારી વાત છે. અંદાજો તો આવે છે કે અત્યારે ભલે ડાઉન જાય છે પણ સાંજ સુધીમાં અપ તો જશે જ. સારું, આ ચાલવા દો. 1 મિનિટ આવો. હેલા લે, આ તો ઓલી ગેમ લાગે છે ગોઠવવાની. આમાં આંકડા કેમ લખેલા હોય? આંકડાવાળી ગેમ હશે. $25,000 પોઈન્ટ મળ્યા. હા એટલે હા શું કરે છે? કાંઈ નહીં, હવે પેલા 25,000 પોઈન્ટ મળ્યા આપણને. 25,000 પોઈન્ટ? એ તો માર્કેટ લોસ જતું અને તે મારા 25,000 રૂપિયા, તે મારા 25,000 રૂપિયા ડૂબાડી નાખ્યા. 25,000 રૂપિયા ડૂબાડી નાખ્યા તે મારા. હે ગેમ હતી, હા ગેમ હતી. મારા 25,000 ની ચટણી કરી નાખી. આ ગેમ હતી તને લાગતી હતી? હે બેટા છોડી દે ને. શું છોડી દે? આપણા ઘરના મહેમાન કહેવાય. હા, મહેમાને શું પરાક્રમ કર્યા છે ખબર છે તમને? શું કર્યું છે ને? મારા શેર માર્કેટમાં 25,000 રૂપિયા ડૂબાડી નાખ્યા છે આ વ્યક્તિએ. તો એવું હતું તો શું થઈ ગયું? શું થઈ ગયું? લાખો રૂપિયા તું શેર બજારમાં હારી ગયો છો. લાખો હારી ગયો છો તો? અને ખબર ના પડતી હોય તો શું કામ એને મારો ફોન અડ્યો? મને લાગ્યું ગેમ હશે. એવી ગેમ હોય? ઓલી ગોઠવવાની એવી જ આવે છે ને ઓલી. કોઈને પૂછાય તો ખરું ને કે આ કોનો ફોન છે, આમાં શું ચાલી રહ્યું છે? તમારે તમારી રીતે જ નિર્ણય લઈ લેવાના.
સાંભળ તું અંદર જા અંદર જા કાકા મને નહોતી ખબર મેં કાંઈ સાઈથી વાંધો એવું નહીં નહોતું કાંઈ વાંધો નહીં અશોક. ઓલું ગોઠવણ નથી આવતું મને લાગ્યું એ છે હું એટલે હું સમજુ છું તારી વ્યથા હું સમજુ છું પણ અશોક બેટા તારે છે ને સાગરની કે સ્વીટી વહુની કોઈ વસ્તુને અડવાની જ નહીં તમારા બંને માણસે ઠીક છે ભલે હવે નહીં અડું. અને અશોક બેટા આપણે તારા ઘરનાનું ઓપરેશન કાલ કરાવવાનું હતું ને ડૉક્ટરનો ફોન આવ્યો આજે એપોઇન્ટમેન્ટ છે તો ચાલ સારું થયું. તારા વહુને તૈયાર કર અને હું હોલમાં બેઠો છું ભલે આવો એટલે આપણે નીકળીએ અને બેટા સાગરનું ખોટું નહીં લગાડતો એના વતી હું માફી માગું છું અરે ના ના કાકા વાંધો નહીં એમાં આવતી ગયું અમુક એટલી નુકસાની ગઈ તો એટલું તો કહે જ ને માણા આપણને કાંઈ વાંધો નહીં ચાલ તમે તૈયાર થઈને આવો ભલે ઠીક. કાકા હા અરે શું થયું? કેમ આટલું બધો ગુસ્સો કરો છો? ગુસ્સો ના કરું તો શું કરું? આ ઘરમાં છે ને શાંતિ જ નથી મારે. પાછું શું થયું વળી સાગર? હા મારો ભાઈ, મારા મોટા પપ્પાનો લાડકો દીકરો, એને કારનામા કર્યા છે મોટા બધા. શું કારનામા કર્યા? અરે હું મારા શેર માર્કેટમાં ધ્યાન આપતો હતો. 2 મિનિટ મેં મારો ફોન શું સાઈડમાં મૂક્યો. ભાઈને એવું લાગ્યું કે હા તો મોબાઈલમાં ગેમ ચાલુ છે, લાવને હું રમી લઉં. મોબાઈલ ઘુમેડવામાં ને ઘુમેડવામાં મારા 25,000ની વાત લગાડી દીધી છે એણે. શું? હા. 25,000? શું થયું 25,000 નું? કઈ નહીં, એક તો ઓલરેડી ડ્રાફ્ટ ડાઉન જતો હતો અને ભાઈએ લગાડી દીધા 25,000 રૂપિયા. એનો મતલબ 25,000 ગયા? હા, હે માં, માતાજી, 25,000 રૂપિયા વયા ગયા. હું અહીંયા 15 પ્રો મેક્સ લેવાની વાત કરતી હતી ને 25,000 રૂપિયા ઉડાડી દીધા. તો શું યાર, આ જ્યારથી ઘરમાં આવ્યો છે ને ત્યારથી શાંતિથી રહેતો નથી કે રહેવા દેતો નથી. કંઈક ને કંઈક એને ઊભું જ હોય. ગામડાનો ગવાર. હે ભગવાન, શું કરવું મારે આ લોકોનું? જ્યારથી એ લોકો આવ્યા છે ને ત્યારથી પનોતી લાગી ગઈ છે મારા ઘરમાં. તો 25,000 રૂપિયાનો લોસ. 25,000 રૂપિયા કેમ કમાવાય છે? એ લોકોને કઈ સેન્સ છે કે નહીં? અને હા, એનાથી વિશેષ તો સાંભળ, એક તો 25,000 મારા ડુબાડી દીધા અને પપ્પા આવે છે તો શું બોલે છે ખબર છે? અરે તો એમાં મોટી વાત શું થઈ ગઈ? 25,000 જ ડૂબ્યા છે ને, વધારે તો નહીં ને. જાણે કેમ મફત આવતા હોય. અહીંયા આખો દિવસ પાણી પરસે હું એક કરીએ છીએ ત્યારે પૈસા પાડીએ છીએ. સાવ સાચી વાત છે. પપ્પા છે ને હવે જ્યારે હોય ને ત્યારે એમની જ સાઈડ લે છે. જેમ કે આપણા પપ્પા નહીં, એના પપ્પા થઈ ગયા એ હોય તો છે. છે. મને તો કોઈક વાર એવું લાગે છે કે હું એનો સગો દીકરો નથી પણ એ એનો સગો દીકરો હોય. સાવ સાચી વાત છે. જેટલી આપણી સાઈડ નથી લેતા એટલી એનું જ તાણે છે, એનું જ તાળે છે. 25,000 રૂપિયા જતા રહ્યા તો એમને કાંઈ ફેર જ નથી પડતો. લ્યો બોલો. જો સ્વીટી, હવે છે ને હા પાણી માથાની ઉપર જ જાય છે. હવે કંઈક તો કરવું જ પડશે. જો આમને એમ ચાલતું રહ્યું ને તો આજે તો 25,000 ડૂબ્યા છે, પણ એ દિવસ દૂર નથી કે આપણે કટોરો લઈને ભીખ માંગવાનો વારો આવશે. સાચી વાત છે. પોતે તો ભીખ માગે જ છે ગામડામાં, આપણે પણ કટોરા લઈને સિટીમાં ભીખ મંગાવશે. હવે આ લોકોનું કંઈક તો કરવું જ પડશે આપણે. કંઈક તો કરવું જ પડશે. હવે નહીં ચાલે. બિલકુલ પણ નહીં ચાલે. સારું, મૂક એ બધી લપ. મારું મગજ પહેલેથી ખરાબ થઈ ગયું છે. એક કામ કર, મારા માટે 1 કપ કોફી બનાવીને લાવ. હું કોફી બનાવું છું, તમે શાંત થઈ જાઓ, બધું ઓકે થઈ જશે. પ્લીઝ તમે ટેન્શન ના લો. થોડી વાર આરામ કરી લો તમે. હે ભગવાન. આરામ ક્યાંથી કરે? હા, ઘરમાં જ્યારથી એ આવ્યો છે ને આરામ કરી દીધું છે. ઓપરેશન કરવા નીકળ્યા છે. કાકા હા સારું થયું તમે અત્યારે મારી હારે છો, નકર હું શું કરત. અરે અશોક બેટા તું જરાય ચિંતા કરમાં. અને ડૉક્ટરે કીધું છે ને 8 દિવસ આરામ કરવાનો, એટલે 8 દિવસ મસ્ત આરામ કરાવો વહુને, બરાબર? હા આપણે છે ને ગામ વયા જઈએ, આ દવાખાને જઈ આવશું તપાસ કરાવવા. અરે પણ તું અત્યારે બોલમાં કાંઈ ડૉક્ટરે બોલવાની અત્યારે ના પાડી છે વધારે, સમજી? અને પછી ન્યા તપાસ કરી ન્યા બધા ટાંકા તોડાવવા એવું આપણે નથી જોખમ લેવું. હા આપણે છે ને બધું અહીંયા જ બધું સરખું કરવું છે. ત્યાં કાંઈ નહીં થાય,
આરામ કરશું ને ઘરની ઘરે બધું સારું થઈ જાય. ના ના તો ઓપરેશન ત્યાં ન કરાય નાખ ભાઈ. પણ નહીં, એવું જોખમ ન લેવાય ને કાકા, સાચી વાત ને? જો બેટા અશોક, એને સમજાવ કે જે ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય ને ત્યાં જ ટાંકા તોડાવાય, અને એ જ્યાં સુધી રજા ન આપે ને ત્યાં સુધી ક્યાંય ન જવાય. સાંભળશો ને? હે પણ આપણે સાગરભાઈને પેલા સ્વીટી બહુ માથે પડવું એમ કરતા અરે કરી લેવું સહન, આટલા દી કર્યું સહન, હવે 8 દી વધારે સહન કરી લેવું, બીજું શું? મેં તમને પહેલે જ કીધું છે ને હા કે તમારે એના સામું નહીં જોવાનું. આરતી કેમ જાહે? અરે વયા જાહે, બરોબર. અને હવે ક્યાં આપણે કાંઈ ઉપાધિ, ઓપરેશન તો થઈ ગયું છે, અને 8 દી આરામ કરી લે પછી તું હાવ છૂટી જ થઈ જાય ને સારું થઈ જાય, પછી ક્યાં કાંઈ ઉપાધિ, પછી આપણે દેહમાં વહી જાવ, બરોબર. કરી આવે ઓપરેશન. હા કરી આવ્યા. ઓપરેશન હાઈ ક્લાસ થઈ ગયું છે, અને ડૉક્ટરે કીધું છે 8 દિવસ આરામ કરવાનું. એટલે મેં કીધું અહીંયા જ તમે આરામ કરો 8 દિવસ. અને જો સાગર બેટા, સ્વીટી વહુને જરાક સમજાવજો કે એને ખોટી રીતે હેરાન ન કરે. પણ હવે 8 દિવસ આરામ થોડો કરવાનો હોય, ડોક્ટર તો કીધા કરે. હવે આવા નાના નાના ઓપરેશનમાં આરામ ના હોય. હવે ગામડે જાઓ તમે બધા. હા સાગર, ખાલી 8 દિવસની તો વાત છે. પણ જો ભાઈ, આ ડોક્ટર છે ને એ તો કીધા કરે. આવી નાની મોટી વાતમાં બહુ ડોક્ટરનું નહીં સાંભળવાનું. હા નાની મોટી વાત એટલે હા, ટાંકા આવ્યા છે તો એ રૂઝાઈ ન જાય ત્યાં સુધી વધારે હાલવાની ના પાડી છે. હા તો ધીમે ધીમે હાલવાનું ને, હું કામ આપણે ઝડપથી હાલવું જ છે. અને ગામડે જશું ને તો ફૂલો પટ છે, શાંતિથી આરામ કરવાની મજા આવશે. હા, નહીં એવું જોખમ મારે નથી લેવું, અને અમે અહીંથી ટાંકા તોડાવીને જ જાવું. અરે ના ના, આ ભાવનગરમાં છે ને મારો એક ઓળખીલો ડોક્ટર છે, એની પાસે ટાંકા તોડવી નાખજો તમે. નહીં, એ પાછી આ ડૉક્ટરે ના પાડી છે કે તમે અહીંયા જ આવજો પાછું. એ તો એના પૈસા વધારે લેવા હોય એટલે કે બહુ ન સંભળાય. કહું તો છું તમને ડોક્ટરનું. કાકા સાગર બેટા, હવે તું શાંતિ રાખીશ? શું નડે છે તને આ લોકો? આ જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી હા મને શ્વાસ લેવાની તકલીફ થઈ ગઈ છે. શાંતિથી હું શ્વાસ નથી લઈ શકતો. કાકા તમારે બેને ઓલું થાય ને બોલવાનું થાય ને કરતા આપણે નીકળી જઈએ બે. તું જો ક્યાંય નથી જવાનું તમારે. સાગર, તને મેં એક વખત કીધું ને કે આ લોકો 8 દિવસ અહીં રહેશે એટલે રહેશે. એ સાચું આ લોકોને અત્યાર સુધીમાં એટલું નુકસાન તો કરાવ્યું છે મારું, હજી થોડુંક વધારે. હા જતા જતા છે ને તમે લોકો એક કામ કરજો, જતા જતા એક કટોરો છે ને અમને થંભાવતા જજો, એટલે અમારે ભીખ માંગો તો કામ આવે ને. અરે આવું ન બોલ સાગર. તું કાંઈ બોલમાં, મારો નિર્ણય અટલ છે. એટલે ભાઈ ખાલી 8 દીની તો વાત છે. એ તમારા લોકોને જેમ કરવું હોય ને એમ કરો, પણ હવે જો આ લોકોએ મારું કંઈ નુકસાન કર્યું છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. કહી દેજો તમારા છોકરાને વહુને. કાકા હવે શું કરવું? તું શાંતિ રાખ. મેં તને કીધું ને કે એની કોઈ વસ્તુ તમારે નહીં અડવાની. પણ કાકા આ તમારે રોજ ઉઠીને સવારથી હાંજ તમે જરાય ચિંતા કરોમાં અમારી, અને તમે જાઓ આરામ કરો. અમારે તો રોજનું થયું. અમાર લીધેથી તમારે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે અમારી ઘરે કદી આવવાના? એ તો આવું મુશ્કેલીનો સમય છે એટલે તમે આવ્યા છો ને. અમથા ક્યાં રોજ આવો છો તમે? તમે અમારી જરાય ચિંતા કરોમાં. અને અશોક બેટા, વહુને તું ઘરમાં લઈને આરામ કરાવ જા. ભલે કાકા. હા અને સાંભળ, ઓલું ફ્રૂટ છે ને હા એને કહેજે આપશે. હા કાકા. માણસાઈ જેવું તો કાંઈ રહ્યું જ નથી. કોણ જાણે. અને મેં આવા સંસ્કાર આપ્યા છે. ઓપરેશન થઈ ગયું હો બટા. ઓપરેશન થઈ ગયું એમ? મને તો એમ કે તમે ઓપરેશનમાં ઉકલી ગયા હશો તો તમે તો એને પલંગમાં મસ્ત એસી બેસી ચાલુ કરીને ઓ, બાકી તમારે તો બાકી જલસા છે. તું શાંતિ રાખ. મેં તને કીધું ને કે એની કોઈ વસ્તુ તમારે નહીં અડવાની. તું શાંતિ રાખ. 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 તું શાંતિ રા
અમારે તો આજે જ વયું જવું હતું ગામ, પણ કાકાએ અમને નીકળવા ન દીધા કે અઠવાડિયું અહીં રોકાવ, આરામ કરો અને ડૉક્ટર પાસે તપાસ કરાવીને પછી જાજો. નકર મેં તો કીધું જ તું કે અમે ગામ વયા જઈ ત્યાં દવાખાને તપાસ કરાવી લેવું, પણ કાકાએ નીકળવા જ ન દીધા. કાકાએ જવા ન દીધા. કાકાની જ રામાયણ છે ને, નહીતર તો ક્યારના મેં આ લોકોને પનોતીની બાર મારું ઘર કરી નાખ્યું હોત. અમે તો આ બેન 1 કલાક રોકાવા નહોતા માગતા, પણ શું કરીએ, આ કાકાનો સ્વભાવ સારો ને એટલે એને અમારી ઉપાધિ થાય તો કે થોડાક દી આરામ કરો અને ત્યાં બીજા ડૉક્ટર પાસે જવું, અહીંયા જેની પાસે ઓપરેશન કરાવ્યું છે કે એની પાસે જાવ ને તો સારું પડે. નકર અમે તો ભલેયાણા જ કર્યું તું, નીકળી જાય આજના આજ. એટલે કાકાની ઉપાધિ થાય એટલે શું? અમને કઈ ઉપાધિ નથી થતી. આવું સારું ઘર આપ્યું છે તમને, એસી વાળો રૂમ આપી દીધો છે, બેડ આપી દીધો છે અવડો મોટો. તમારા ગામડામાં ક્યાંય જોવા મળે? કોઈ દિવસ જોયો છે આવો બેડ, ડબલ બેડ? તમે હારા છો વો બટા, મમ્મી ક્યાંય એવું કહી છે? તો તમે તો જાણે એમ કહેતા હોય જાણે હું તો તમને પાણીએ ના પીવા દેતી હોય, એવી રીતના તમે તો મને સંભળાવો છો. તમે મારા જ ઘરમાં આવીને તમે મને જ સંભળાવો છો? કાંઈ નથી સંભળાવતા, આ તો કાકાને મોઢે રાખીને અમે બધું સહન કરી લીધું. જો હજુ તો પાછા એમ કે છે કે સહન કરી લીધું, જાણે કેમ મેં તો આમ શું કહેવાય પેલી રાણી કઈકઈની જેમ તમારા ઉપર એટલા 14 વર્ષનો વનવાસ કરી દીધો. એકચ્યુઅલી અમે તો છે ને એમને ઘરમાં રહેવા દીધા છે ને આ તો ઉપરથી મને જ સંભળાવે છે. સારું બેટા, હવે તને કાંઈ નહીં કહી. કાંઈ નહીં કયો કે મારે કાંઈ એ જોવાનું નથી. તમારે છે ને ગળસવું હોય ને તો તમે જાતે બનાવીને ગળસી લેજો. હું તો તમને એટલું જ કહેવા આવી હતી કે એકચ્યુઅલી આઈ એમ ટુ ગોઈંગ ખીઠી ફાવઠી. સો તમારે જે કાંઈ પણ શું કહેવાય કે ખાવું હોય, તમારું બનાવવાનું હોય ને, તમે બની અને જમી લેજો, ઢૂંચી લેજો અને બને ને તો રસોડાથી થોડાક દૂર રહેજો. પણ બેટા ડૉક્ટરે ના પાડીશ મને ઊભું થવાની, તે ટાંકા રૂજાઈ જાય ને ત્યાં સુધી ઊભી નહીં થવાનું એવું કીધું છે ડૉક્ટરે. તો પણ હું શું કરું હવે? મારે કઈ તમને બેડ ઉપર બધું જમવાનું દેવાનું અને તમારા મોઢામાં શું કોડિયાઈ મૂકવાના મારે? આટલો બધો ત્રાસ! ઓ માય ગોડ! કોળિયા નથી દેવા, પણ ખાલી થોડુંક રાંધી દેજે ને. નહીં મારે છે ને બિલકુલ પણ ટાઈમ નથી રાંધવાનો. તમારે જે કંઈ પણ ખાવું હોય ને ગળસવું હોય ને તમારે જાતે જ બનાવવું પડશે. મને પ્લીઝ તમે આ બધામાં ઇન્વોલ્વ ના કરો. એ સારું, તમને સારું લાગે ને એમ કરો. હું તો જાઉં છું મારી કિટી પાર્ટીમાં, તમે જાણો ને તમારું ગળસવાનું જાણે. હું તો કઈ થાકી કે આપણે ગામ વયા જઈએ, સમજતા જ નથી. કાકા જવા નથી દેતા, બહુને ગમતું નથી, કેમ કાઢશું અહીંયા આડતી. કેમ છે ભાભી તમને? આજ સારું છે, ચિંતા નહીં કરતા, સારું થઈ જાય. મારે તો ચિંતા કરવી જ ન હોય, પણ આ સ્વીટી બાઈ આવે ને માથું દુખાવી દે એ છે. ભાભીનો થોડોક સ્વભાવ એવો છે. હું છું ને તમ તારે, મારે પરીક્ષા છે પણ હું તમારી સેવા કરું. તમે તો બેન બહુ ધ્યાન રાખો છો, પણ આ ઓલી સ્વીટી બહુ છે ને રોજ કાંઈનું કાંઈ બોલે છે. એ તમે કાંઈ મગજમાં લો માં, ડૉક્ટરે જો કેવું ઓપરેશન કરી દીધું, સારું થઈ જાય. ન બોલવાનું બોલે છે. કાકાએ અમને જવા ન દીધા, નકર મેં તમારા ભાઈને કીધું હતું આજ વયા જાય એમ, પણ કાકા કંઈક તપાસ કરાવ્યા વગર જવાનું નથી. તો કાકાને મોઢાને રાખવું ને મારે તો રહેવું આવડું પડ્યું. મોટું ઓપરેશન કરાવ્યું છે ને તમે ગામડે જાઓ ને પછી કંઈક થયું હોય તો તમે કાંઈ ચિંતા કરો માં, આરામ કરો. સ્વીટી ભાભીનું કાંઈ મગજમાં લ્યો માં. હું છું ને, તમારે જે જરૂર હોય મને કહેજો. અને તમે તો ભણવા વયા જાઓ, આખો દી તો બાઈ હોય એટલે મારે તો એનું સાંભળવું પડેલો છે. મને તો કહીને ગઈ છે ખાવું હોય તો હાથે રાંધી. હવે મને ડૉક્ટરે ના પાડીશ કેમ ઊભું થવું? હું પણ કરતી જઈશ ને, હું તમારું બનાવતી જાય. તમે કાંઈ ચિંતા કરો મને, આરામ કરો. ભાભીનો તો સ્વભાવ જ આવો છે. મારા ભાઈ યાર પૌણી આવે ને ત્યારે આમ જ કરે છે. કાંઈ મગજમાં નહીં. પપ્પા સામું જોવો, પપ્પાએ તમને કાંઈ કહે છે? એ બધી વાત હાશી બેન, પણ મને રહોડામાં જવાની ના પાડીને ગઈ છે. મારે કેમ જવું? તમે રાંધીને વયા જાઓ તો મારે ખાવું હોય તો રહોડામાં જ જવું પડશે ને. હું છું ને ભાભી, ત્યાં આવી જઈશું. તમે એ કાંઈ ઉપાધિ કરો માં. તમે આવી જાઓ ને વહેલા. હા ભાભી, જમવાનું બની જ ગયું છે. તમે જમીને દવા લઈ ગયો અને આરામ કરો. આવું કાંઈ મગજમાં લ્યો માં. સારું સારું બેન, તમે સૌ એટલે ક્યાં ઉપાધિ છે મારે. બેન તો કેટલા સારા છે.
આવા આ શું કરે છે? તે તો જમી લીધું છે ને? હા પણ ભાભી માટે રસોઈ બનાવવી પડે ને, દવા લેવાની. શું ભાભી ભાભી કરે છે યાર? એ જમી લેશે, એમને જમવું હશે ને તો તારે કઈ કોલેજનું વાંચવા કરવાનું હોય ને એ કર. ચલ હવે. પણ એની તબિયત ખરાબ છે, બનાવી તો દેવું પડે ને. અરે પણ બનાવી લેશે. ક્યાં નવી નવાઈની તબિયત ખરાબ છે? આવી તો ક્યાં હવે ઓપરેશન એ થઈ ગયું. શું છે તારે હવે એટલું બધું? પણ ભાભી આપણે ગામડે જાય ત્યારે એના માટે ઘી ન હોય, પણ આપણને આપે છે એ. આપણે જોવું પડે ને, આપણી ઘરે આવ્યા છે તો સાચવવા પડે ને. એની તબિયત ખરાબ છે, ઓપરેશન કરાવ્યું છે. અરે શું ઘી ઘી કરે છે? ગામડામાં તો છે ને ઘીની રેલમ છેલમ હોય. ઘરે ઘરે છે ને નકરી ગાયો ને ભેંસો ને બધું છે. ગાયો ભેંસો આપણી જ છે એટલે એ મોકલાવે છે. એમને કંઈ મફતમાં નથી મોકલાવતા. લાખ લાખ રૂપિયાની ભેંસો અને ગાયો છે, ગીર ગાય છે, આપણે બધું આપણું જ છે એટલે મોકલાવે છે. મોકલાવે નહીં જાય ક્યાં? આવું ન કરાય ભાભી, એને ઓપરેશન કરાવ્યું છે ને દવા ટાઈમે લેવાની હોય, જમવાનું તો બનાવી આપવું પડે ને. દવા બવા બધું પી લેશે. ક્યાં એના પગ ભાંગી ગયા છે? ઓપરેશન કરાવ્યું છે તો ઓલરેડી થોડું ઘણું તો કિચનમાં કામ તો કરી જ શકે ને. હવે શું આપણે એને મોઢામાં કોળિયા બનાવીને આપવાના? મોઢામાં ક્યાં આપવાની વાત છે? રસોઈ બનાવી દે એટલે કે જમી જ લે. દવા લઈ હું લે. તને કહું છું ને, મારે કાંઈ લપ નથી કરવી. ઓલરેડી એક તો આપણા ઘરમાં છે ને એટલો ત્રાસ ચાલે છે. આપણે કાંઈ લપ નથી કરવી. તારે જે કાંઈ વાંચવા કરવાનું એને કર. તારે આ લોકોને છે ને જરાય માથે બેસાડવાની જરૂર નથી. આ લોકો છે ને આપણી માથે ચડીને તાંડવ કરશે ન કર. તું છે ને એને જરાય એટલે કે જરાય માનવાનું બંધ કરી દે. જા તું વાંચવા જા. શું છે નીરુ બેટા, શું વાત છે? હું ભાભી માટે રસોઈ બનાવતી તો ભાભી ના પાડે છે. કેમ? શું કેમ કેમ પપ્પા? તમને તો દરેક વાતમાં પ્રોબ્લેમ હોય છે. અરે એનું ઓપરેશન થઈ ગયું છે, હવે બનાવી લેશે. એનું ભણતર બગડે છે. આ એનું 12મું પૂરું થયું ને તો આપણે કોમ્પ્યુટર ક્લાસ કરાવ્યા છે અને કોમ્પ્યુટર ક્લાસની તૈયારી કર. બે નાખો કોર્સ કમ્પ્લીટ કરવાનો છે 3 મહિનામાં. પણ ભાભી આમાં ક્યાં વાર લાગે છે? તું આ બધું શીરો બીરો બનાવવાનું મૂક અને જે ફી ભરી છે ને એ વસૂલ કર. તને અમે શીખવા માટે મોકલી છે ને, ત્યાં તું બધું મહેનત લગાવ. ઓકે? શીરા બનાવવામાં લગાવ. સ્વીટી બેટા, સાંભળો મારી વાત. તમારે નીરુની ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી, ઠીક છે? કેમ અમે ઉપાધિ ના કરીએ પપ્પા? ફી તો સાગર જ ભરે છે ને. પણ નીરુ એનું કામ બરોબર કરે જ છે. અને રહી વાત આ આપણી ઘરે કોઈક મહેમાન આવ્યું છે ને એના માટે રસોઈ બનાવી તો તમે નથી બનાવતા એટલે નીરુ બનાવે છે. મેં જેને કીધું છે એટલે તમે હે ને તમે તમારું કરો. જાઓ તમારા રૂમમાં જાઓ. મારે કઈ રૂમમાં નથી જવું. હું મારું જ કરું છું પપ્પા. હું તમને સાચું કહું છું પપ્પા, એને ભણવામાં ધ્યાન દેવા દો. અને આ લોકો છે ને આપણે માથે એનું કામ કરે જ છે, એનું કામ કરે જ છે, ઠીક છે? એ આખો દિવસ ભણે જ છે અને એના ક્લાસે પણ જાય છે, મને બધી ખબર છે. પણ આ આવનાર મહેમાન છે એને આપણે 2 ટાઈમ રસોઈ તો ખવડાવવી પડે કે નહીં? જ્યારે હોય ત્યારે મારા ઉપર જ રાડો પાડતા હોય તમે બધા. મારે છે ને ઘરમાં રહેવું જ નથી. તમારા લોકોને જે કરવું હોય ને કરો, મને બક્ષી દો બસ. નીરુ બેટા, રસોઈ બનાવી અને મહેમાનને ખવડાવી દે, અશોકને અને એના વાઈફને. બેટા, તને અમારા આપેલા સંસ્કાર છે. મને ખબર છે કે તને દયા અને લાગણી છે. આ લોકોને કોણ જાણે શું છે ને એ જ ખબર નહીં પડતી. રસોઈ બનાવી અને એમને બંનેને જમાડી દે. હા સાગર આ શું ચાલુ કર્યું છે યાર? રાગડા તાણવાનું. શું રાગડા દાળવાનું પપ્પા? મને કેવા ઘી ચાળા તમને અહીંયા એસીમાં બેઠા બેઠા કઈ ખબર છે? શું કર્યું પપ્પાએ વળી? બોલ તો ખરી હવે. તમારી પાસે ક્યાં મને સાંભળવાનો ટાઈમ છે? તું બોલીશ નહીં તો મને કઈ રીતે ખબર પડવાની છે? તારે જો રડવું જ હોય ને અને મને કંઈ ના કહેવું હોય ને તો મહેરબાની કરીને છે ને બહાર જતી રહે. કારણ કે એક તો પહેલેથી જ હું કંટાળી ગયેલો છું. વધારે મારો મગજ ના ખરાબ કર. અને જો કાંઈ કહેવું હોય ને તો જલ્દીથી બોલવામાં. શું વાત છે? અરે હું જસ્ટ દીદીને એટલું કહેતી હતી કે તમને કોમ્પ્યુટર ક્લાસમાં એડમિશન અપાયું છે ને તો તમે ભણવામાં ધ્યાન આપો. ખોટા રસોઈ બનાવવામાં ને એવા બધા કામ રવા દો. તો પપ્પા તે તો મને એટલો ગુસ્સો કર્યો કે જેમ હું નોકરાણી હોય ને એની જેવું બિહેવ કરે છે. બોલો હવે પપ્પા મારી જો. અને પેલા ઓપરેશન કરાવીને આવ્યા છે ને એની સેવા નીરુ કરે છે. તો હું ના પાડતી હતી કે જાતે જમવાનું બનાવી લેશે, પણ તો બી પપ્પાએ એટલો ગુસ્સો કર્યો કે તમે વાત જ ના પૂછો. આટલી હદ સુધી રાડો તો પપ્પાએ મારા પર ક્યારેય નથી પાડી. સાગર, મને કેટલું ખોટું લાગ્યું. બસ હવે હું કંઈ બોલું? બહુ થયું છે હવે આ વ્યક્તિઓનું. દિવસે ને દિવસે છે ને
એ લોકો હવે એની હદ વટાવતા જાય છે. આપણે એના કાંઈ નોકર થોડા છે કે હાંચવી નથી. અને આમ પણ એ લોકો ગામડે આપણી જમીન સાચવે છે ને તો કાંઈ નવાઈ નથી કરતા. આપણે લોકો પણ એને અડધો ભાગ દઈએ જ છીએ. હવે મારે જ પપ્પા જોડે કંઈ વાત કરવી પડશે અને આ વાતનો નિવેડો લાવવો જ પડશે. હવે ગમે તે કરીને એ લોકોને ગામડે તો હું પહોંચાડીને જ રહીશ. તું ચિંતા નહીં કરતી. તમારે છે ને જે કરવું હોય ને તે કરો, ગમે તે વાતનો નિર્ણય લાવો. હવે છે ને એ લોકો આ ઘરમાં રહેશે ને તો હું રિયલી તમને સાચું કહું છું, હું છે ને નહીંતર મારા પિયર જતી રહેવાની છું. એ લોકો જ્યારે આ ઘરમાંથી બહાર જશે ને પછી જ હું પાછી આવીશ, કહી દઉં છું તમને સાગર. અરે તારે હવે પિયર જવાની કોઈ જરૂર નથી. જો આ ઘરમાંથી કોઈ જશે ને તો એ મોટા ભાઈ અને ભાભી જશે. તું ચિંતા ના કર. મેં કીધું ને તને કે હું પપ્પા જોડે વાત કરું છું અને આ વાતનો નિવેડો લાવું છું. હા, જલ્દી તમે વાત કરો. હા, જ્યાં તારું કામ કરતું, મને મારું કામ કરવા દે. શું કામ કરે? પપ્પા, હવે તમારે શું કરવાનું છે? શેનું બેટા? હા, તમારા મોટા ભાઈના દીકરા અને વહુનું. શું કરવાનું છે એનું? એ લોકોનો દિવસે ને દિવસે જમોર વધતો જાય છે. જ્યાં સુધી અમારાથી સહન થતું હતું ને ત્યાં સુધી અમે સહન પણ કરી લીધું અને અત્યાર સુધી તો વાત ઓપરેશનની જ હતી ને, તો ઓપરેશન પણ થઈ ગયું ને. હવે એ લોકોને કહો કે એ લોકો એના ઘરે જતા રહે. પણ જો બેટા સાગર, એ લોકો તમને ક્યાં નડે છે? અરે ફક્ત 8 દિવસ એને ડૉક્ટરે કીધું છે કે આરામ કરવાનું, પછી વ્યા જશે. હા, તો કરી લેશે ને એના ગામડે. જેટલો આરામ કરવો હોય ને એટલો કરી લે, ભલે કરી લે. અને જ્યારે બતાવવાનું થાય ને તો ત્યાં ગામડાના સારા સારા ડૉક્ટર છે જ. અને મેં પહેલાં પણ કીધું હતું કે ભાવનગરમાં મારે એક ડૉક્ટર ઓળખીતા છે, ત્યાં બતાવી આવે. પણ બેટા તમને શું નડે છે મને એ નથી સમજાતું. જો એ છે ને સ્વીટીને હેરાન કરે છે અને રહી વાત ભાઈની તો એ પણ મને હેરાન કરે છે. કઈ ને કઈ વાત એક તો ખબર પડે નહીં ડોફાની એ. અને આ શું છે ને ઓલું શું છે ને. ભાઈ આ કઈ રીતે તમે કરી શકો ને? ખોટે ખોટો મગજ જ ખાવો હોય એને. જો બેટા, અશોકના વહુ એને હેરાન નથી કરતા, સ્વીટી એને હેરાન કરે છે અને તારી પાસે ઊંધું કહે છે. પણ શું કામ તમે એની વાહે પડી ગયા છો મને એ નથી સમજાતું. 8 દિવસનો સવાલ છે, સમજી જાય ને બેટા. હવે છે ને મારાથી 8 દિવસ નથી ખમાતું. તમે એ લોકોને કહેવાના છો કે પછી હું કહું? કારણ કે છે ને હવે છે ને પાણી માથા ઉપર વટ જાય છે. જો આવું નવું ચાલતું રહ્યું અને તમે જો કાંઈ કીધું નહીં ને તો હું જેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તમારી શરમ પણ નહીં ભરું. પછી તમે મને ના કહેતા કે મેં તમારી ઇજ્જત ના રાખી. એટલે મહેરબાની કરીને તમને 2 હાથ જોડું છું કે તમે એ લોકોને કહી દો કે એ લોકો એના ઘરે જતા રહે. એ તો ક્યારેય નહીં બને. હું એને આ ઘરમાંથી ક્યારેય જાકરો નહીં આપી શકું. અરે પપ્પા, તમે વાત તો સમજો. વાત શું થઈ હતી? ઓપરેશનની. તો ઓપરેશન સુધી તેને સહન કરી લીધા, હવે શું કામ સહન કરીએ? વાત ઓપરેશનની નહીં, ઓપરેશન તો થઈ ગયું છે પણ ડૉક્ટરે કીધું છે 8 દિવસ એને અહીંયા આરામ કરવાની. તો આપણી ફરજમાં આવે છે કે 8 દિવસ એને આપણે અહીંયા આરામ કરવા દઈએ. તમને વાંધો શું છે એ જ નહીં સમજાતું મને. હા, તો આપણા ફઈ પણ છે જ ને. આ મારા ફઈ પણ છે તો 8 દિવસ એમના ઘરે જતા રહી ને. શું કામ આપણા ઘરે ને ઘરે ખોળીને પડ્યા છે? એ ક્યારેય નહીં બને. એ આપણી ઘરે જ 8 દિવસ આરામ કરશે. હા, તો પોચું મળે ને ત્યાં દબાવવું છે ભાઈને. જીવ ખાઈ ગયા છે અમારો તો. જો પપ્પા, તમને હું મહેરબાની કરીને પ્રેમથી સમજાવું છું કે અમે કેમ સમજતા નથી. અને તમને ખબર છે એ લોકો કેટલા ઉઘરા છે? એ કઈ વાતની ચોખ્ખાઈ તો છે જ નહીં એ લોકોમાં. તો ગામડે 5-5, 10-10 દિવસે નાતા હતા, એવું ને એવું અહીંયા પણ કરે છે. એ ક્યારેય નહીં બને. સાગર બેટા ને તારી વહુ, તમને જો ન પોસાતું હોય ને તો આ ઘરમાંથી તમે જઈ શકો છો. સરસ, બહુ સારું બોલ્યા હા પપ્પા. નાચ છે તમારા ઉપર. આજે તમને તમારો સગો દીકરો વાલો નથી પણ તમને તમારા ભાઈનો દીકરો વાલો છે. હા, રાખો તમારા ભાઈના દીકરાને. પણ એ વાત યાદ રાખજો કે જો તમને કાંઈ થશે કે તમને સાચવવાની વાત આવશે ને ત્યારે તમારો સગો દીકરો તમારી મદદ કરશે, એ પારકો નહીં. એ તું જે કહે તે, પણ
હું એને આ ઘરમાંથી જાકારો તો નહીં જ આપી શકું. સારું, તમારો આ જ ફેસલો છે ને, તો હવે હું પણ જોઉં છું કે એ લોકો આ ઘરમાં કેવી રીતે રહે છે. થાકી ગયો આજ તો. સ્વીટી, પાણી દેજે ને. હા આપું. સ્વીટી, તને કહું છું પાણી લાવ ને. અરે પણ લાવું છું. જરાય અમને તો જળવાશે જ નહીં. સ્વીટી, સ્વીટી શું થયું? સ્વીટી, મારો પગ. સાગર, સાગર જલ્દી આવો. મારો પગ, સ્વીટી, સ્વીટી શું થયું? મારો પગ. અરે સાચવીને રહેતી હોય તો, અરે સાચવીને કામ કરતી હોય તો. મારો પગ હલતો નથી સાગર. મને બહુ દુખે છે. ત્રાસ છે હો તારો. હવે ઊભી થા. ત્રાસ છે તારો. સ્વીટી, મેં તને કેટલી વાર કીધું હતું કે તું કામ કર ને તો થોડું નિરાતે કર, પણ નહીં, તમારે ક્યાં મારી વાત સાંભળવી જ છે. હંમેશા જે પણ કામ કરવું હોય ને એ હડબડાટીમાં જ કરવું હોય. લ્યો, પાડી લીધો ને પોપટ. હા, ફ્રેક્ચર આવ્યું 2 મહિનાનું. મને ખબર છે સાગર, પણ શું કરું? કેટલું કામ હોય છે ઘરનું, અને કેટલા મેમ્બર પણ વધી ગયા છે. હવે બધું મારે એકલીને કરવું પડે. એકલીને હું ક્યાં ક્યાં પહોંચું પછી? તો પણ શાંતિથી કામ કરાય ને. એવું બધું હોય ને તો નોકર રાખી લેવાય. અને જે આપણે જૂના હતા એ ક્યાં ગયા? અરે એ લોકો ગામ ગયા છે, એટલે હમણાં 5-6 દિવસ માટે છુટ્ટી છે એમને. સરસ, લ્યો. હે ભગવાન, એક તો આ પ્લાસ્ટરનો પાટો આવ્યો છે, મારાથી હલાતું પણ નથી. એટલું પેઇન થાય છે મને. આ બધું ઘરનું કામ કેમ થશે? હવે શું કરીશું? હવે ચિંતા ના કર ખોટી. એ લોકો કીધું જ છે ને કે 5-6 દીમાં આવી જશે. ત્યાં સુધી કંઈક એડજસ્ટ કરીશું, બીજું શું. તમને લાગે સાગર 6 દિવસ શું, 1 દિવસ પણ લેડીઝ માટે કેમ કાઢવો ને તમને ના ખબર હોય? ઘરનું કામ હોય, સાફ સફાઈ કરવાની હોય, રસોઈ બનાવવાની હોય, વાસણ કપડાં, કેટલું બધું કામ હોય. બધું કેમ થશે હવે? તો હવે શું કરવું? હા, તારો પાટો તોડી અને તને કામે લગાડી દઉં એમ કહેવા માંગે છે તું? શાંતિ રાખ ને બાપા, શાંતિ રાખ ને. હું કહું છું ને તને કે અત્યારે છે ને તું તારી તબિયતનું ધ્યાન રાખ. અને રહી વાત ઘરકામની અને બીજી તો એ બધું હું જોઈ લઈશ, તું ચિંતા નહીં કરતી. અને ડૉક્ટરે શું કીધું છે કે સમયસર દવા લઈ લેવાની. જો સમયસર દવા નહીં લે ને તો સમયસર તારો દુખાવો પણ સારો નહીં થાય અને પૂરતો આરામ પણ કરવાનો છે. સારું, હવે તું આરામ કર. મારે થોડું કામ છે તો હું કામ પતાવી લઉં. હા, હવે તમે કામ પતાવો. એમ પણ હોસ્પિટલમાં બહુ ટાઈમ લાગી ગયો છે મારા લીધે. ના, હવે એવું બધું તો ચાલ્યા કરે. તને સમય નહીં આપો તો કંઈ કામમાં થોડું રહેવા હે. હા, તમે જઈ આવો ઓફિસ. હા. શું બેટા? હા, કેમ છે હવે તારા વહુને સારું રહે ને? હવે હાવ સારું છે અને ટાંકા હવે રૂઝાઈ ગયા છે. એટલે અમે કાલ પરમ દિવસે નીકળીએ. જો બેટા એ વાત જ કરતો નહીં. હજી છે ને વહુને થોડાક દિવસ અહીંયા આરામ કરાવો, સમજાણું? અરે ના ના, એ થઈ રહે બધું. એ કાંઈ તારે ઉપાધિ કરવાની નથી. હજી 2-4 દિવસ વધારે રોકાઈ જાય, હું તને કહું છું ને. અરે પણ આ સ્વીટી વહુને આ વાગેલું છે. તારે કાંઈ ચિંતા કરવાની નથી, સમજો? પપ્પા સાચું જ કે ભાભી તમારે અહીંયા જ રોકાવાનું છે. પછી કેટલાક દી બેન અહીંયા રોકાશું. તમારું જ ઘર છે, એમાં ક્યાં? એ તો સાચું, પણ હવે અમે ઘરે જઈને હાજા થઈ ગયા છે. એ તો એમ હજી 2-4 દી રોકાઈ જાવ તો વધારે સારું. એમ શું કરવું છે? હવે કાકા એટલું કેવું છે તો વિચારી લો તમે. બીજું તો
સાગર બેટા સ્વીટી બહુ સૂઈ ગયો હા અને બેટા ડૉક્ટરે શું કીધું સ્વીટીનું ફ્રેક્ચર થયું છે પગમાં 2 મહિનાનું પ્લાસ્ટર આવ્યું છે 2 મહિના? મેં એને કેટલી વાર કીધું છે કે કામ કરવામાં ધ્યાન રાખજે પણ નહીં, એને ક્યાં મારી વાત સાંભળવી જ હોય છે. એમાં એવું છે ને બેટા સાગર કે સ્વીટીનો સ્વભાવ જ છે ઉતાવળિયો, બોલવાનું ઉતાવળે, કામ કરવાનું ઉતાવળે ને કાંઈ નહીં આવું બને. માણસ છે, માણસથી ભૂલ થાય પણ સારું તો થઈ જશે ને એવું કીધું ને ડૉક્ટરે. એમ તો કંઈ પ્રોબ્લેમ જેવું નથી પણ ડૉક્ટરે કીધું છે કે 2 મહિના તો આરામ કરવો જ પડશે. હા જ્યાં સુધી પ્લાસ્ટર છે ત્યાં સુધી કંઈ કામ નહીં કરી શકે એ વાત અને તારી. જેમ બને એમ વધારે આરામ કરશે ને તો જલ્દી સારું થશે. આ તો બહુ ખોટું કર્યું. હા, મોકાના સમયે કામવાળા પણ બધા ગામડે ગયા છે. ભાઈ કામવાળા હું રાખવાના, હું છું ને હવે મને થોડુંક સારું છે, હું સ્વીટી બહુનું સારું થોડું ખાસવી લઈ. ના ના, તમારે કંઈ કરવાની જરૂર નથી, એ તો હું બીજા નોકર અરે રાખું. શું નોકર રાખી લઈશ? હા, તારા ભાભી છે ને ત્યાં કામ કરાવશે, બરોબર? નોકર લાવવાની કાંઈ જરૂર નથી. અમે ક્યાં અજાણા છે ઈ? હા. અમારા ઘરનું જ તો કામ છે, હું થાય ને એટલું હું મારાથી મદદ કરાવીશ અને આરામ કરાવીશ સ્વીટી. અરે ના ના, હજી તમે હમણાં સારા થયા છો ને હવે ક્યાં કામ ધંધે લાગશો. જો સાગર બેટા આ બહારના વ્યક્તિઓ કામવાળા જે કામ કરે ને એના કરતાં આપણા ઘરના સભ્ય જે કામ કરે ને એ વધારે સારું. અને અજાણા કામવાળા આવે ને નક્કી થોડું હોય હા. કેવું કામ કરે ને કાંઈક ચોરી બોરી કરીને વહી ગયા તો હા. ભાઈ. અને આનું ધ્યાન રાખે કે ન રાખે કોને ખબર? ટાઈમે દવા આપવાનું, આખો દી એનું ધ્યાન રાખવાનું એટલે. અને આમે જો સાગર મેં એને કીધું જ છે કે હમણાં તમારે ક્યાંય દેહમાં જવાની જરૂર નથી, એ રોકાવાના. સારું. આપણે એમ જ કરો ને થોડાક દિવસ વધુ રોકાઈ જઈએ તો સ્વીટી બહુને આરામ થઈ જાય હા. થોડો. હા, એમ રોકાવું નહોતું પણ હવે રોકાઈ જઈએ. થોડાક દી કાઢી નાખીએ એમ કે એને હા. આરામ થઈ જાય. સારું પપ્પા, જો તમે કહેતા હોય અને તમારી આ જ ઈચ્છા હોય ને તો વાંધો નહીં, ભલે ભાઈ ભાભી અહીંયા રોકાતા. અને હું કહું છું સાગર હા, આ ફેક્ટરીનું કામ કેવું ચાલે છે? એ તો બધું યોગ્ય જ ચાલે છે, એમાં તો કંઈ વિચારવા જેવું નથી. અને આમ જો આ અશોકને બી તારી હારે લેતો જા, આપણી ફેક્ટરીમાં કંઈક નાનું મોટું કામ કરશે અશોક. હા, અત્યારે અહીં ફ્રી છે તો એને એકલા એકલા કંટાળો આવે. સારું, આવજો મારી સાથે અને તમને જો યોગ્ય લાગે એ કામ કરજો, બીજું શું. ભલે. સારું, તમે લોકો બેસો, દવા આપવાનો સમય થઈ ગયો ને તો હું જરા દવા આપી દઉં. સારું તો હું જાઉં, થોડુંક સ્વીટીને કંઈક ખાવા પાવાનું કંઈક બનાવી દઉં. હા. દવા લેવી છે તો થોડુંક પેટમાં કંઈક પડે તો સારું પડે ને. હા નીરુ બેટા તમે બે રસોઈમાં જાઓ. અશોક બેટા હા. તું જરાય ચિંતા નહીં કરતો અને હમણાં થોડાક દિવસ અહીંયા જ રોકા. અને હું તો એમ કહું છું કે તારા પેલા ભાગ્યા છે ને દેશમાં, જો એ ખેતી સંભાળી લેતા હોય ને તો તમે બે માણા અહીંયા સેટ થઈ જાઓ. ભલે કાકા, એમ કરીએ. બરાબર ને? બરોબર. મારી તો આ જ ઈચ્છા હતી કે ગામડે તો બહુ ભોગ દીધો છે, હવે અહીંયા કંઈક તમે મહેનત કરશો ને તો 2-5 પૈસા વધારે કમાશો. હા કાકા, તમારી વાત સાચી છે, એમ કરીએ. પણ જો ત્યાં આમ તો મને વાડીની તો બહુ યાદ આવશે હો. એવું લાગે ને ત્યારે 2-3 મહિને 6 મહિને જઈ આવજે, આટો મારી આવજે. ભલે કાકા, એમ કરી. સારું, હવે હું મારું એક કામ પતાવતો આવું, તું બેસ. ભલે. હા કેટલું દુખે છે. કેમ છે બેટા હવે સારું છે ને? હમ એટલે હું જમવાનું લાવી છું ને, થોડુંક જમી લે.
ભાભી તમે જમવાનું લાવ્યા? તાર દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડુંક જમી લે ને તો દવા લઈ લેવાય. થેન્ક યુ સો મચ ભાભી, તમે મારા માટે જમવાનું બનાવ્યું. મને તો કેટલી ચિંતા થતી હતી કે એક તો મારા પગમાં સારું નથી, મારાથી ચલાતું પણ નથી. જમવાનું, ઘરનું કામ બધું કેમ બસ થાય? બસ હવે તું શાંતિથી જમી લે. એ બધી તું ઉપાધિ ન કર. જમી લે થોડું કરો છો. તમે જમ્યા ભાભી? હું પછી જમી લઈશ. તું જમી લે ને તો હું તારે દવા દઈ દઉં તને. એમ ફૂલ શાંતિથી તું પહેલાં જમી લે. સવારથી તે કાંઈ નથી ખાધું. ખાઈ થોડું. ભાભી મેં તો તમને રસોડામાં પણ જવાની ના પાડી હતી ને તમે મારા માટે જમવાનું બધું ભૂલી જાતો. લે આ થોડુંક જમી લે. કાંઈ સારું બન્યું છે ને? બહુ મસ્ત બન્યું છે. મીઠું વધારે જ નથી લાગતું? ના ના, એકદમ બરાબર છે. થોડુંક દૂધ પી આરે. ના, મને દૂધ તો બિલકુલ બી પસંદ નથી. બીમાર હોય ને ત્યારે થોડુંક દૂધ હારે ના લેવાય. ના ભાભી, દૂધ બૂધ મને નહીં ફાવે. થોડુંક પી લે. દવા પીવી હોય પછી ગરમ પડે, દૂધ નો પી ને તો અને આ બધું ખૂટવાડી દેવાનું છે. ના બસ ભાભી, મેં જમી લીધું હવે. લે લે ના ના, મારાથી હવે નહીં ખવાય. આ મારો પગ. લે હું ખવડાવું આ. ના ના ભાભી, મારે દવા હવે નથી પીવાની છે ખાવું. તારે. ના ના, બસ હવે આને કેમ સમજાવવી? હું દવા પી લઈશ ભાભી. મને છે ને બહુ દુખે છે, મને હવે જરા પણ નથી ખાવું. ભૂખ્યા પેટે દવા લેવા ના પાડી છે ડોક્ટરે. થેન્ક યુ, પણ મેં જમી લીધું ને એટલું. થેન્ક યુ સો મચ, તમે મારા માટે જમવાનું બનાવ્યું. સારું હાલ તો હવે તારે સાંજે હું ખાવું છે એ કે ને એટલે હું બનાવી રાખું. ના ના, મેં સાગરને કીધું છે ને બહારથી મંગાવી લેશે. તમે તકલીફ લ્યો માં. જો બહારનું કાંઈ ખાવાનું નથી. હું છું ને, હું બનાવી દઈશ તને. તારે જે સાંજે ભાવતું હોય ને કે એટલે હું બનાવી રાખું. અને હમણાં બરાબર ટાઈમસર દવા લઈ લેવાની છે અને ટાઈમસર ખાઈ લેવાનું છે. જલ્દી હાજી થઈ જતું. હા બસ, એકવાર આ પગ સાજો થઈ જાય ને તો પાછું પેલા હતું ને એમ જ બધું થઈ જાય. ટાઈમસર હરખું ધ્યાન રાખે ને એટલે બધું ફટાફટ સારું થઈ જાય તારે. હા ભાભી. હા એમ સારું હાલ. હું ખાવું સાંજે તે કીધું નહીં મને. સાંજે છે ને સાદું જ કંઈક કઢી ખીચડી કે દાળ ભાત કે એવું જ કંઈક ખાશું. સારું હાલ, હું બનાવી રાખું છું. તું આરામ કર. હવે હું આગળ દવા તને મોકલાઈ દઉં છું. હા ભાભી. મેં તો ભાભીને કેવું કર્યું. બિચારામને ઓપરેશન કરાવ્યું હતું ને તો પણ મેં કેટલા રોર કર્યા. મેં એમને જમવાનું પણ ના બનાવી દીધું. જમવાનું તો દૂર, મેં તો એમને બાલ્કનીમાં સુવડાવ્યા. અને ભાભી બિચારા મારા માટે જમવાનું બનાવીને લઈ આવ્યા, એ પણ આટલું સારું. મેં બહુ ખોટું કર્યું ભાભી અને ભાઈ જોડે. મારે આવું ના કરવું જોઈએ. પેન બહુ વધી ગયું છે, જલ્દી સારું થઈ જાય તો સારું. સ્વીટી લે બેટા દવા પી લે. હા ભાભી, દવા? તો જ દુખાવો મોડો પડશે ને. હજી કાલ તો તને આ પ્રોબ્લેમ થઈ ગઈ છે. લેવ 2 કેપ્સ્યુલ છે, થોડીક પી લે પછી આરામ કર ને. ભાભી દવા પીવી જ પડશે. લે એ વગર થોડી કઈ દુખાવો ઓછો થાય. મને છે ને આની સ્મેલથી જ કંઈક થાય છે. દવાની વાસ તો આવે જ ને, પીવી તો પડે. એક તો મને બહુ દુખે છે ને, મને કંઈ જમવાનુંય નથી ભાવતું અને દવા મારાથી નહીં પીવાય ભાભી. અરે માંદા પડીએ ને તો એવું જ હોય. ખાવાનું ન ભાવે, નો કાંઈ કોઈની હારે વાત કરવી ગમે, પણ દવા લીધા વગર થોડી ને ફેર પડવાનો હશે. થોડી પી લે ને એટલે રાહત થઈ જાય. પીને હોઈ જાય ને મજાની. સવાર થાય ને ત્યાં દુખાવો બધો ઓછો થઈ જાય. પી જા. પીવું છું. જો કાંઈ થયું પીવાઈ ગઈ ને એમ. કેટલી ગંદી સ્મેલ આવે છે, એકદમ કડવી દવા છે. દવા કોને કહે? વાસ આવે જ એમાં. મને તો ઉલટી થતી હોય તોય જો હમણાં હું હાજી થઈ ગઈ ને દવા પીધી ને હરખી ટાઈમસર એટલે. હા, તમને તો કેટલું મોટું ઓપરેશન હતું. સારું કર્યું તમે દવા ટાઈમસર પીધી ને તો તમે જલ્દી સાજા થઈ ગયા. તું ધ્યાન રાખજે. અને છે ને હમણાં બહુ હાલચાલ ન કરતી, આમ શાંતિથી આમ સૂતી જ રહેજે.
કેમ સૂતી રહું ભાભી? એટલું બધું કામ છે ઘરનું, આખા ઘરનું બધું મારા ઉપર જ આવે છે. અને સાગર હમણાં આવતા હશે ને તો એમને બી જમવાનું તૈયાર જોઈએ. ઈ તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હું નીરુબેન સહી ને આમ બધું સંભાળ લેવું. તું આરામ કર ખાલી. પણ ભાભી, નીરુબેનને એટલી બધી કાંઈ રસોઈને આવડતી નથી. એ હંમેશા ભણવામાં જ ધ્યાન આપતા. એ બધું થઈ જાય. ઈ તાર બહુ ઉપાધિ ન કરવી. ખોટું આ પગમાં વજન આવશે ને તો ઓલું તૂટી જાય પાસ. ના, હવે મને જલ્દી સારું થઈ જાય તો સારું. મને બહુ જ પેઇન થાય છે. નહીં થાય, બધું સારું થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરજે ને, બધું સારું થઈ જાય. અને જલ્દી હાજી થઈ જાય તો. ભાભી, સાચું કહું, સારું છે કે તમે અહીંયા છો. મારી કેટલી બધી હેલ્પ થઈ ગઈ. નહીંતર છે ને મને તો જમવાનું પણ નસીબ ના થાત. કેમ કે હું અહીંયા ઘરમાં એકલી જ છું. સારું છે કે તમે અહીંયા છો એટલે તમે જમવાનું બનાવી દો છો અને કેટલું મારું ટેન્શન ઓછું કરી દો છો. તો આપણે ઓલા ભાવને ક્યાંક લેણા દેવી હોય ને તો એકબીજાને કામમાં આવી. હું જો કાકા અને તમે અમારું કેટલું ધ્યાન રાખો છો, તો એમ મમ્મી તમારું થોડુંક ધ્યાન રાખીએ ને. અને કાલ હું માંદી હતી તો આજ તું માંદી છો તો હું સેવા ન કરું તો કોણ કરે? ભાભી, મેં તો તમારી જરાય પણ સેવા નહોતી કરી. તમે એટલા બધા માંદા હતા ને તો પણ હું તમને એમ છોડીને મારી ફ્રેન્ડ્સ જોડે જતી રહેતી હતી બહાર ફરવા. તમે મારું કેટલું ધ્યાન રાખો છો ભાભી. એ બધું ભૂલી જા. તું શહેરમાં નાની મોટી થઈશો એટલે તને એવું બધું ન હોય. અમે તો બહુ બધા વીતેલી છે. અમે તો બધાની બહુ સેવા સાકરી કરી છે. એટલે મને તો એવું કાંઈ મનમાં નથી. તુંય મનમાં ન લેતી હો. હા ભાભી. હવે આરામ કર. હું થોડુંક કામ પતાવી દઉં. હમણાં સાગરભાઈ આવશે ને હા. તો એને રાંધીને ખવડાવવું પડશે ને. તું તો હા. ઉપાધિ નહીં હોય છે. લે લાંબી થઈને હવે આરામ કરજો હો. હા ભાભી. સારું છે ભાભી છે ને તો સાગરને બરાબર જમવાનું મળી રહેશે અને પપ્પાની પણ ચિંતા નહીં રહે. નહીંતર મારાથી તો કંઈ કામ થાય એમ જ નથી. હા, ધીમે ધીમે હો. હાવ અરે બટા ધીમી હાલ ને થોડીક. ખોટું હજી વજન લાગશે ને પગ ઉપર. તાજું છે પાછું, પાટો આજ જ નીકળો છે. હવે તો એમ તો ચલાય છે મારાથી. તો હમણાં છે ને થોડુંક ધીમું હાલવું એટલે હું કે વાંધો ન આવે. પછી અત્યારનો આખી જિંદગી દુખાવો રહી જાય થોડો થોડો. બોલો પરેશભાઈ, આપનો બી ઘણો આભાર કે મારી છોકરીના આવા સમયમાં તમે બધાને સહકાર આપ્યો. વિજયભાઈ, એમાં તમારે આભાર થોડો માનવો હોય. હવે તમારી છોકરી નથી, અમારી છોકરી છે, મારી છોકરી છે. હા, તો અચાનક આવું બની ગયું પણ હવે સારું છે. ભગવાનની દયાથી એને બહુ રિકવર થઈ ગયું છે. હવે તો હાલે ચાલે હોત છે. હા પપ્પા, અને આમ પણ મારા ભાભી અને મારા ભાઈએ અમારા લોકોની બહુ મદદ કરી છે, બહુ સાથ આપ્યો છે ને બહુ સેવા પણ કરી છે. એટલે ડૉક્ટરે કીધું છે કે હવે તો 10-15 દિવસમાં તો સાવ સારું થઈ જશે. આવો બેસ. અરે બેટા, કેમ છે? સારું છે ને હવે? હા પપ્પા, હવે મને સારું છે. તમે અહીંયા આવ્યા? તમે તો કંઈ કીધું પણ નહીં ને આમ અચાનક આવ્યા? અરે બેટા, આવું તો પડે જ ને. કેમ નહીં આવું? એ તો ઠીક છે કે તારા સસરાએ ફોન કર્યો તો હું આવે. બાકી મને તો તું તો કંઈ કહેતી જ નથી કે ઘરમાં શું ચાલે છે, તબિયત પાણી કેવા છે. એવું નથી પપ્પા, પણ ખોટું ટેન્શન થાય ને એટલે મેં વાત ના કરી. અરે બેટા, આ ઘરમાં તને ક્યાં ટેન્શન જેવું લાગે છે? ટેન્શન જેવું મને તો કંઈ લાગતું જ નથી. મમ્મી ને બધા કેમ છે ઘરે પપ્પા? સારા છે. હા પપ્પા, અને હવે તો મને છે ને સાવ સારું છે. મારા ભાભીએ મારું બહુ ધ્યાન રાખ્યું. મારી મમ્મીની જેમ જ મારું ધ્યાન રાખ્યું છે અને એના લીધે જ હું આટલી જલ્દી સારી થઈ ગઈ અને મારો પગ પણ એકદમ ચાલવા લાગ્યો છે. સ્વીટી બેટા, જોયું ને તમે? ભલે આ લોકો ગામડેથી આવ્યા પણ એના દિલ બહુ મોટા હોય છે. એ લોકો બહુ પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિ હોય છે. જ્યારે તમે એને હરેક વાતમાં ધૂતકારતા હતા, ન કહેવાના વેણ કહેતા હતા, પણ બેટા તોય એ લોકોએ સહન કર્યું. અને જ્યારે તમે તો એને ફક્ત ને ફક્ત જાકરો જ આપ્યો.
તો છતાંય એને એની ઉદારી દાખવી અને તમારી એને સેવા કરી. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. જ્યારથી મોટા ભાઈ અને ભાભી આપણા ઘરમાં આવ્યા હતા ને ત્યારથી જ મને અને સ્વીટીને તો ગમ્યું જ નહોતું. અમને તો એમ જ લાગતું હતું કે આ લોકો આ ઘર છોડીને જલ્દી જાય ને તો સારું. એ માટે અમે શું શું ના કર્યું, એ લોકોને હેરાન જ કર્યા હતા. અને ભાઈ મેં તો તમારા ઉપર હાથ પણ ઉપાડ્યો હતો. અરે શું થઈ ગયું હાથ ઉપાડ્યો તો? આજ તો તારી આંખ ખુલી ગઈ ને. હમ? પણ ભાઈ મને અને સ્વીટીને માફ કરી દેજો. હા ભાઈ ભાભી, મને માફ કરી દેજો. તમારું આવડું મોટું ઓપરેશન થયું તો પણ મેં જરાય તમારું ધ્યાન ન રાખ્યું. પણ મને જરાક પગમાં લાગ્યું તો પણ તમે મારું કેટલું ધ્યાન રાખ્યું, મારી કેટલી સેવા કરી, મને જમવાનું બનાવીને હાથેથી જમાડી. ના ના, એમાં માફી માંગવાની ન હોય. તમે નાના છો, છોરું કચોરું થાય, બેટા માવતર કમાવતર ન થાય. તારે જરાય એમાં માફી માંગવાની નથી થતી. ભાભી એ તો તમારું દિલ મોટું છે ને એટલે અમને લોકોને માફ કરી દીધા. બાકી તમારી જગ્યાએ અગર કોઈ બીજું હોય ને અને જે અમે તમારી સાથે વર્તન કર્યું ને એ પછી તો અમને બોલાવવા પણ રાજી ના હોય. તમે ક્યાં કોક છો, અમારા ઘરના માણસો જ છો. નાના ભાઈ ને નાના દેરાણી, એમાં ક્યાં તમારે એવું બોલવાનું? ચાલો કંઈ વાંધો નહીં, જે થયું એ બધું ભૂલી જાઓ. અને જોયું બેટા, આજે મારા કરતાં વધારે તારા ઘરના તારી પાસે આવીને ઊભા રહ્યા છે. આ ભાઈ ભાભીને તે કેટલો જાકારો આપ્યો, છતાં પણ તને આજે પગભર પાછી કરી દીધી. હવે પછી આવું ધ્યાન રાખજે. હા પપ્પા, હું એકદમ ધ્યાન રાખીશ. મને બહુ સારો સબક મળી ગયો છે આજે. અને આ છેલ્લા 1-1.5 મહિનામાં તો મેં એવા દિવસો જોયા છે ને કે એમાં તમારા બંનેનો સપોર્ટ ના હોત ને તો મારું ઘર કેમ સચવાત ને એનો મને કોઈ આઈડિયા જ નહોતો. આવી ભૂલ હું જિંદગીમાં લાઈફમાં ક્યારેય પણ પાછી નહીં કરું. અને હું શું કહું છું કાકા, અમારે હવે આજે જવું છે. ના ભાઈ, આ શું વાત કરો છો તમે? અરે ત્યાં ખેતર છે, ઘર છે, એનું પછી ધ્યાન કોણ રાખશે? અરે એટલા દિવસ તો ઓલા કાકાએ ધ્યાન રાખ્યું જ હતું ને, થોડાક દિવસ હજુ. નહીં, હવે પાછું જવું પડે ને. ના ભાઈ ભાભી, તમે અહીંયા જ રહી જાઓ હવે. જો સ્વીટી, થોડું સમજ. અમે કેદુના ખેતર રેઢું મૂકીને આવ્યા છીએ અને કપા અને બધું છે. તડકો કેવો પડે છે, હમણાં માવઠું થાય ને તો વરસાદનું પલ્લી જાય બધું કપા, તો જવું પડે બે. સાગર બેટા, સ્વીટીઓ, હવે એ લોકોને રજા આપો. કારણ કે અત્યાર સુધી તો હું એને ના નહોતો પાડતો, પણ અશોકને છે ને ગામડું બહુ ગમે છે, ગામડાના માણસો. કારણ કે અહીંના માણસો અરે એને ફાવતું નથી અશોકને. અમારો અશોક છે ને પહેલેથી ગામડામાં રહેવાનો ટેવાયેલો છે, એટલે એને અહીંનું વાતાવરણ નથી માફક આવતું. એ મને કહેતો હતો. કાંઈ નહીં અશોક બેટા, તમારે જવું હોય ને તો આજ સાંજની બસની ટિકિટ કઢાવી આપજે આ લોકોને. સારું ભાઈ, પણ આમ જો હવે છે ને તમારે જ્યારે પણ આવવું હોય ને ત્યારે અમારા ઘરના દરવાજા તમારા માટે 24 કલાક ખુલ્લા છે. અને જ્યારે પણ કઈ જરૂર હોય ને ત્યારે અડધી રાતે તમારા ભાઈને ફોન કરજો. હા ભાભી, ગમે ત્યારે તમે અહીંયા આવી શકો છો. અમારું તમારું જ ઘર સમજજો. અમે તો અમારું જ ઘર સમજીને આવશું. હવે તમે કાંઈ આવતા રહેજો ગામડે, હો, ગામડાની હવા ખાવા. હા હા પાકું. કાંઈ નહીં. હવે નીરુ બેટા, હા પપ્પા. આ સ્વીટીના પપ્પા આવ્યા છે તો ચા પાણીનો બંદોબસ્ત કરો. ચા પાણી મૂકો. ચા પાણી નાસ્તો કરી અને જમીને જ જજો. હવે સાંજની બસ છે ને તો સાંજની બસમાં બુકિંગ કરી દઈએ. હા હા સારું, હવે તું તારું ધ્યાન રાખ, બાકી બધું જોઈ લેશું. હા